ચાલો નમસ્કાર યોદ્ધાઓ, મારા ખાકીના યોદ્ધાઓ. તમને જો મારો વોઇસ એકદમ ક્લિયર આવતો હોય તો મને એકવાર જય હિન્દનો નારો આપી ગયો. ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગયો છું. દોસ્ત, આજનો જે લેક્ચર છે એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે એવું કહેતા હોય કે સાહેબ હું 2 માર્ક માટે રહી ગયો, કે સાહેબ મારી આ પરીક્ષામાં ભૂલ થઈ ગઈ હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો એ પ્રશ્ન હોય કે સર મારે તૈયારી કેમ કરવી, સાહેબ મારે કઈ રીતે વાંચવું. તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે આજે હું તમને આપવાનો છું. આમ ગણો તો જીસીએ ધ ખાકી ફેક્ટરીની આ લાઈવ ની અંદર જે કે વિથ હિસ્ટ્રીના લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. આજનો આ લેક્ચર છે એ વન વે ચાલવાનું છે દોસ્ત. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના મેસેજ આવતા હોય કે સાહેબ શું વાંચવું, સાહેબ તૈયારી કેમ કરવી. હજી હમણાં જ એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો, ફોન આવ્યો કે સાહેબ મેં એપ્લિકેશન લઈ લીધી સર, પણ મારે તૈયારી છે કયા મોડમાં કરવી. આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે એ હું તમને આજે આપવાનો છું. મારા અનુભવ સાથે તમને આપવાનું છું. એની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જે તમને મિસગાઈડ કરે દોસ્ત. તમામ વસ્તુ છે એ તમને હું આપવાનો છું. બધી વસ્તુ તમારા તમામ કોમેન્ટના જવાબ પણ હું આજે લઈશ, કારણ કે આજે હું તમને ગાઈડ કરવા માટે આવ્યો છું. આમ ગણો તો એક મેન્ટરશિપ ગણી લેવાની છે. તમે સમગ્ર ભરતી દરમિયાન જે મેન્ટરશિપ લેવાના છો એ મેન્ટરશિપ આજના એક જ લેક્ચરમાં તમને આપવાનો છે. એક જ લેક્ચરની અંદર આખી ભરતીમાં તમે મેન્ટરશિપ કરતા હો ને એ તમામ પ્રશ્નોનો સોલ્યુશન છે દોસ્ત, એ આજે હું તમને આપીશ. યસ, એકદમ સરસ મજામાં છું દોસ્ત. તમે જોતા હશો, તમને દેખાતું છે કે સાહેબ એકદમ મજામાં છે. આજે શું તમને આપવાનું છે એ આપણે પહેલા જોઈ લઈએ. આજે હું તમને શું આપવાનો છું એ આપણે જોઈ લઈએ. ખરેખર તો ઇતિહાસની તૈયારી કેમ કરવી એ તો છે જ, પણ દોસ્ત આની સાથે સાથે તમામ વિષયો છે એની તૈયારી કેમ કરવી એ આજે હું તમને પીરસવાનો છું. મોટા ભાગના વિદ્યાર્થીઓને પેપર આવે ત્યાં સુધી પ્રશ્ન રહેતો હોય કે સર મારે તૈયારી કઈ રીતે કરવી. આ એક સૌથી મોટો પ્રશ્ન છે અને એ જ હું તમને આપવાનો છું. ઓકે, ચાલો થોડી તમારી કોમેન્ટ હું લઈ લઉં. ઓકે, યસ, મજામાં ભાઈ. કે ચાલો, કેટલા લોકો આમાંથી એવા છે કે જેને ઇતિહાસના લેક્ચર છે એ જોઈ લીધા હોય. તમને ખ્યાલ હશે કે હું અહીંયા જે કહેવાનો છું દોસ્ત, એમાં એક પણ વસ્તુ એવી નથી કે જે હું નથી કરાવતો. દરેક વસ્તુ છે હું કરાવું છું અને પછી અહીંયા આવીને હું તમને કહેવાનો છું કે આ રીતના તૈયારી થઈ શકે અને એ રીતના વિદ્યાર્થીઓ છે તમારી સમક્ષ આપણે આ રીતના તૈયારી છે કરીએ છીએ. આજના લેક્ચરમાં જે વ્યક્તિ ટકી ગયો, હજી કહું છું, આ લેક્ચરની અંદર જે હું તમને આપવા જઈ રહ્યો છું દોસ્ત, એ એક એવો કહી શકાય કે એક સ્વસ્થ માર્ગ અને એક મધ્યમ માર્ગ છે કે આ જ માર્ગ થકી દોસ્ત તમે પરીક્ષામાં પાસ થઈ શકો. બાકી એક પણ શોર્ટ રસ્તો નથી કે આ કરવાથી તમે પાસ થઈ જાવ, આવું કરવાથી પાસ થઈ જાવ. એક પણ શોર્ટ રસ્તો નથી અને એ જ રસ્તો છે એ આજે મારે તમને આપવો છે. લિંક છે એને શેર કરી દેવાની છે. કેવા લાગ્યા લેક્ચરમાં? કેવી મોજ આવે છે. ઘણા વિદ્યાર્થીઓ હોય છે જે ઇતિહાસ ક્યારેય નહીં કર્યો હોય, ઇતિહાસ એને બોરિંગ લાગતો છે, કંટાળાજનક લાગતો છે, પરંતુ જે શૈલીમાં કે જે મહેનત કરીને તમારા માટે એક એક લેક્ચર રેકોર્ડ કર્યા છે દોસ્ત, એવી જ રીતના આજનો એક આ લેક્ચર છે કે જેની અંદર તમને સંપૂર્ણ ગાઈડન્સ છે દોસ્ત હું આપવાનો છું. યસ, બધા પ્રશ્નોનું સોલ્યુશન છે એ તમને મળવાનું છે દોસ્ત. બધા પ્રશ્નોનું સોલ્યુશન છે. મેં અહીંયા કીધું છે કે આ ઇતિહાસની તૈયારી કેમ કરવી એ તો છે જ દોસ્ત. એ તો હું તમને આજે કહીશ. ઇતિહાસ સાથે દોસ્ત સંપૂર્ણ તૈયારી છે એ કઈ રીતના કરવી એ હું તમને. આ ભરતી દોસ્ત, આ જ ભરતી હો, આવતી ભરતી, ગઈ ભરતી બધું ભૂલી જાઓ. આ જ ભરતી છે એ મારે આ જ ભરતીમાં પાસ થવું છે. આ જ ભરતીમાં તમે મને મેસેજ ન કરવા જોઈએ દોસ્ત કે સાહેબ હું 2 માર્ક માટે રહી ગયો સર, આ ભરતીમાં હું 2 માર્ક માટે રહી ગયો. આવો મેસેજ મારે જોતો જ નથી. મારે એક જ વાત જોઈએ કે મારે પાસ થવું છે ને આ જ ભરતીમાં પાસ થવું છે. આ જ ભરતીમાં સાહેબ રાત દિવસ એક કરવી પડે ને તો કરવાની થાય છે અને છેલ્લે અંત સુધી દોસ્ત તમને સાથ આપવાનો છે એ ફાઇનલ છે. યસ, તો આ ભરતીમાં દોસ્ત તમારે પાસ થવું છે તો તમારે હું કહું એટલું આજે કરવાનું છે. હું કહું એટલું તમારે આજે કરવાનું છે બસ. અને આ સ્ટેપ એવા છે કે જેની અંદર હું તમને એમ નથી કહેવાનો કે હું આવું કહું છું તમે આમ કરી નાખો. એમને દરેક વસ્તુને તમારે જ ફોલો કરવાની છે, પરંતુ દોસ્ત એ વસ્તુ છે એને તમારે એપ્લાય કરવાની છે. ઘણી વખત એવું બને કે આપણે રસ્તાઓ ઘણા બધા શોધતા હોઈએ છીએ, પરંતુ આપને ખબર નથી હોતી કે હું આ રસ્તે જો પહેલેથી ચાલ્યો હોત ને તો મારી તૈયારી છે થઈ હોત. હું તમને થોડાક એક્ઝામ્પલ આપું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે જ્યારે ફેલ થાય તો એને એમ થાય કે મારી પાસે આવી બુકો હોત તો હું પાસ થઈ જાત. દોસ્ત એ જ બુકોથી કોઈ વિદ્યાર્થી છે પાસ થયો હોય. તમને ઘણી વખત એમ થતું હોય કે મારે ઘણું બધું કામ છે, મારે જોબ છે એટલા માટે હું પાસ નથી થયો. તો દોસ્ત તમારી સામે એક એક્ઝામ્પલ એવું પણ હશે કે જે જોબ સાથે પાસ થયેલું છે.
તમને ઘણી વખત એમ થાય કે મારી પાસે લાઇબ્રેરી નથી, મારી પાસે સુવિધાઓ નહોતી એટલે હું પાસ ના થયો. તો તમારી સામે એક એક્ઝામ્પલ એવું પણ હશે કે જે પાસ થયું હશે. ઘણાને એમ થાય કે મારા ઘણા બધા વર્ષો વીતી ગયા છે, મારી હવે એજ થઈ ગઈ છે, આખી પેટર્ન બદલાઈ ગઈ છે. તો દોસ્ત એવા પણ હશે કે જે 35 વર્ષની ઉંમરે પાસ થયેલા છે. ઇન શોર્ટ, તમે જે ફરિયાદો મગજમાં લઈને ચાલો છો, સામે એ જ વ્યક્તિઓ છે એ પાસ થઈને પણ બતાવતા હશે. ઘણા એમ કહે છે કે મારી પહેલી ટ્રાય હતી એટલા માટે હું ફેલ થયો. તો દોસ્ત સામે એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે પહેલી જ વખતની અંદર પાસ થાય છે. મારો કહેવાનો ઉદ્દેશ અહીંયાથી એક અને માત્ર એક જ છે કે દોસ્ત આપણે ફરિયાદો નહીં, આપણે સમાધાન શોધીએ. આપણે શું શોધવાનું છે? સમાધાન શોધવાનું છે કે હું શા માટે રહી ગયો, તમે પાસ નથી થયા અને સામેવાળો વ્યક્તિ પાસ થયો. આ બેની વચ્ચે જે ભેદ રેખા છે, આ ભેદ રેખાને દોસ્ત આજે આપણે ભૂસી નાખવાની છે. હજી કહું છું, આ એક લેક્ચર દોસ્ત તમારા જીવનની અંદર ઉતારી લીધો, તમે મને યાદ કરજો અને આ જ મેસેજ, આ જ વિડીયોની અંદર તમારે મને થેન્ક યુ લખવા આવવું પડશે કે સાહેબ તમે જેમ કીધું એમ કર્યું હતું અને હું પાસ થયો કે હું પાસ થઈ છું. એટલે તમારા તમામ ટાઈમ ટેબલ બાબતે પણ ડિસ્કશન કરીશ કે ટાઈમ ટેબલ બનાવવું કે ના બનાવવું, લાઇબ્રેરીમાં જઈને જ વાંચી શકાય કે બીજે વાંચી શકાય. આ તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા દોસ્ત કરવી છે. પણ મેં કીધું એમ કે બસ એક જ વખત દોસ્ત આ લેક્ચરની અંદર મેં શું કીધું કે આટલું કરવાનું છે, બરોબર છે. આ ભરતીમાં આ જ ભરતીમાં પાસ થવું હોય તો બરાબર છે. આપણે આગળ વધીએ દોસ્ત. બધા પીવાયક્યુ આવી જાય દોસ્ત, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધા પીવાયક્યુ છે સુદર્શન બેચની અંદર તમને આપી દેવાના છે. સૌથી પહેલી શરૂઆત આપણે એ કરવાની છે. મેં ઇતિહાસના લેક્ચરમાં વાત કરી હતી. પહેલો જ લેક્ચર અંદર કીધું, ચંદ્રકાંત બક્ષી એમ કહે છે કે જો જે વ્યક્તિ ઇતિહાસને નથી જાણતો એને ઇતિહાસ સજા કરે છે. આપણું પહેલું કામ હું તરત ભરતી આવી છે લાગી પડો, ક્યાં વિડીયો છે, હું આ લઈ લઉં, હું તે લઈ લઉં, આ બુક કરું. દોસ્ત પહેલું કામ તારું એ હોય કે ગઈ ભરતીમાં તે ભૂલ શું કરી. આપણે ઇતિહાસની ચર્ચા અહીંયા કરીએ છીએ તો હું પહેલા તમને લેક્ચર ગઈ ભરતી, ગઈ કોન્સ્ટેબલ જે છે 2025માં જે પેપર લેવાયેલા છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. માનો ઇતિહાસમાં બેઝિક, મારે આ ભલે વિષય મારો છે પણ તો આ વિષય ઉપર હું પ્રભાવ ઓછો પાડીશ કારણ કે મારે તમને આખો એક રોડ મેપ આપવો છે, એક સમગ્ર રોડ મેપ આપવો છે કે આ રોડ મેપ મુજબ તમે જો ચાલ્યા દોસ્ત તો તમે પરીક્ષામાં પાસ થઈ જાય. આજના મુદ્દાઓની તમને પહેલા ચર્ચા કરી દઉં. ઘણા બધા લોકો આમાં લાઈવ હશે તો હું ખાલી એક ચર્ચા કરી દઉં કે આજે આપણે શું જોવાના છીએ. આજે આપણે શું જોવાના છે. તમારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા વિદ્યાર્થી છે એના ઘણા બધા ક્વેશ્ચનો રહેતા હોય, અવારનવાર મેસેજ આવતા હોય, સાહેબ હું તૈયારી કરું છું તો આની અંદર બે કઈ રીતે વાંચવું. સૌથી મોટો ક્વેશ્ચન કે કઈ રીતે વાંચવું. સુતા સુતા વાંચવું, બેઠા બેઠા વાંચવું, વિડીયો જોતા જોતા વાંચવું કે લખતા લખતા વાંચવું કે બુક વાંચતા વાંચતા વાંચવું, કઈ રીતે વાંચવું. જો હું બોલ્યો ને ઘણા બધા ક્વેશ્ચનો છે, આ તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન છે એ આજે આપણે લેવાના છે. કેવી રીતે વાંચવું. બીજો સૌથી મોટો, નોટ બનાવવી કે નહીં. સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીનો કોઈ હોય તો નોટ બનાવવી કે નહીં, બરોબર છે. એ પ્રશ્ન છે સૌથી મોટો રહેતો હોય તો એનું પણ સોલ્યુશન છે એ આજે આપણે ચર્ચા કરીશું અહીંયા. ત્યારબાદ સૌથી મોટો બીજો પ્રશ્ન છે કે સાહેબ કઈ બુક વાંચવી. સાહેબ હું ઇતિહાસ તૈયાર કરું, હું ભૂગોળ, મારે કેવી બુક વાંચવી જોઈએ. દોસ્ત આ તમામ પ્રશ્નોના એક આદર્શ જવાબ આપવાનો છું. કેવા આદર્શ જવાબ, અને એક મારા અનુભવથી આદર્શ જવાબ આપવાનો છું કે તમને કોઈ તમારું તમામ આજે મગજની અંદર જેટલી પણ ક્વેરીઓ છે આ તમામ ક્વેરીઓ છે એનું સોલ્યુશન છે આજે આપણે કરવાના છે. અને ત્યારબાદ રિવિઝન છે તો કેટલું મહત્વનું, અને દોસ્ત પીવાયક્યુ કરવા પડે, આ તમામ મુદ્દા છે એના વિશે ચર્ચા છે આજે આપણે કરવાના છે. આપણો લેક્ચર છે એ ચાલશે, બરોબર છે. યસ, ઇતિહાસ બેસ્ટ જ છે દોસ્ત, બરોબર. આપણે આજે અહીંયા લેક્ચરમાં ધ્યાન આપવાનું છે અને જેવી રીતના ઇતિહાસ તમને ભણાવ્યો છે એવી જ રીતના તમારું કન્ફ્યુઝન છે મારે દૂર કરવું છે આજે. તો આપણે પહેલા એ ચર્ચા કરીએ કે આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી છે. સૌથી પહેલો મુદ્દો કે આપણે એ જોઈએ કે ગઈ કોન્સ્ટેબલમાં ઇતિહાસનું મહત્વ શું હતું, બરોબર. થોડીક બેઝિક આપણે માહિતી છે એ આપણે જોઈ લઈએ. તો ગઈ કોન્સ્ટેબલની જો દોસ્ત ચર્ચા કરીએ, ગઈ કોન્સ્ટેબલમાં તો ઇતિહાસ આપણે 3 ભાગમાં વહેંચેલો છે. જો આ જે સ્ટ્રેટેજીથી હું જાઉં છું આ તમારે દરેક વિષયની અંદર કરવાનું છે, આ યાદ રાખવાનું છે. આ ઇતિહાસ છે એ તમારે દરેક વિષયની અંદર આ રીતના એપ્લાય કરવાનું છે. પહેલા પેપર લેવાનું છે, પેપરની અંદર એ જોવાનું છે કે કયા મુદ્દાઓ મહત્વના છે, કયા મુદ્દાઓ મહત્વના છે. હું તમને ગયા પેપરની વાત કરું, ગયા કોન્સ્ટેબલના પેપરની હું તમને વાત કરું તો આપણો ઇતિહાસ છે 3 ભાગમાં આપણે ડિવાઈડ કરેલો છે. એક પ્રાચીન ભારત છે. કયો છે દોસ્તો? પ્રાચીન ભારત છે. શું છે દોસ્તો? પ્રાચીન ભારત. એક આવે આપણું મધ્યકાલીન ભારત. કયો આવે? એક આવે આપણું મધ્યકાલીન ભારત અને એક આવે આપણું આધુનિક ભારત. શું આવે દોસ્તો? આધુનિક ભારત. ઓકે, આ 3 જે મુદ્દાઓ છે આ 3 મુદ્દામાંથી હું તમને સીધું ડાયરેક્ટલી એવું કહી દઉં કે તમે એમ કહો કે સાહેબ પહેલી વખત તૈયારી કરી છે, સાહેબ મારે કેટલું વાંચવું જોઈએ અને મારે શું વાંચવું જોઈએ. દોસ્ત આ જવાબ હું નથી આપતો, આ જવાબ આ પેપર આપે છે, આ એનાલિસિસ આપે છે અને એનાલિસિસ તમે ખુદથી પણ કરી શકો.
જ્યારે તમે નથી કરી શકતા ત્યારે અમારા જેવા વ્યક્તિ હોય એ તમને કામ લાગે કે ભાઈ તમને જે સચોટ માહિતી, સાચી રણનીતિ છે એ તમારા સમક્ષ મૂકે છે. તો આપણે એ જોવું છે કે માનો કે મને એમ થાય કે સાહેબ મારે આખા ઇતિહાસમાંથી કામના મુદ્દા કેટલા વાંચવા, કે મને સિલેબસ આપ્યો છે એમાંથી. તો દોસ્ત ગયાની વાત કરીએ, જે ગયું પેપર છે કોન્સ્ટેબલનું, એની આપણે જો ચર્ચા કરીએ તો ગયા કોન્સ્ટેબલના પેપરની અંદર જો ચર્ચા કરીએ દોસ્ત, તો કુલ પ્રાચીન ભારતમાંથી કુલ 5 પ્રશ્ન હતા. કેટલા હતા? 5 પ્રશ્ન. અહીંયા હું પ્યોર ઇતિહાસની વાત કરું, જીકે ના વારસાના મારી મરસોડીને અહીંયા પ્રશ્નને આપણે અંદર ઇન્વોલ્વ નથી કર્યા. કુલ 5 પ્રશ્ન હતા. મધ્યકાલીનની વાત કરીએ તો દોસ્ત 1 પ્રશ્ન હતો. કેટલો હતો? 1 પ્રશ્ન. અને આધુનિક ભારતની વાત કરીએ તો કુલ 7 પ્રશ્ન હતા. કેટલા પ્રશ્ન હતા? કુલ 7 પ્રશ્ન આપણને દોસ્ત ત્યાં જોવા મળે છે. અહીંયાથી સીધી આપણને અહીંયા, અને આ તમે પીએસઆઈ ની વાત કરો, માનો કે પીએસઆઈ ની જો વાત કરીએ તો પીએસઆઈ માં પ્રાચીન ભારતમાંથી દોસ્ત 4 પ્રશ્ન હતા. ઓકે, મધ્યકાલીનમાંથી 1 પણ પ્રશ્ન નહોતો, અને આધુનિક ભારત છે એમાંથી 4 પ્રશ્ન હતા. તો સીધી જ અહીંયાથી આપણને છાવણી મારો તો એક જ વસ્તુ ખબર પડે કે આપણા માટે કામની વસ્તુ પ્રાચીન ભારત છે ને આધુનિક ભારત છે. હજી આના થોડા ડિટેલ્સમાં તમે જાઓ તો તમને સબ પેટા ટોપિક પણ મળે કે મારા આટલા ટોપિક છે, મહત્વના છે. આ તમામ મુદ્દાઓ છે એ મેં જ્યારે તમે મારો પહેલો લેક્ચર જોયો હશે ઇતિહાસનું સુદર્શન બેચમાં, તો આ તમામ મુદ્દાઓ છે એના વિશે આપણે ચર્ચાઓ છે અવારનવાર કરતા હોઈએ છીએ. પણ હું અહીંયા તમને એક કહેવાય ને કે રોડમેપ આપું છું કે તમારે કોઈ પણ વિષય છે તો સૌથી પહેલા એનાલિસિસ કરો કે પેપર સેટર છે, જ્યારે પેપરો આટલા બધા છે આપણી પાસે, તો એમાંથી અગત્યના મુદ્દાઓ ક્યાં ક્યાં છે. દર વખતે નવા મુદ્દાઓ નથી પૂછાતા. મેં આગળ આની પહેલા ગઈ ભરતીમાં કીધેલું કે ઇતિહાસમાં છે ને છોકરાઓ એટલે એને એક મેન્ટાલિટી હોય કે સાહેબ કંઈક નવું કરાવો. એટલે નવું એટલે ભાઈ હું મૌર્ય કરાવું તો ચંદ્રગુપ્ત કરાવું, હું બિંદુસાર કરાવું, હું અશોક કરાવું, એટલે મારે ચોથો રાજા ક્યાંથી પેદા કરવો? તમે કયો. નવું કાંઈ નથી હોતું દોસ્ત. જે આપ્યું છે એને આપણે વ્યવસ્થિત કરવાનું છે. જે આપ્યું છે એ જ આપણે ગોતવાનું. હવે આમાં વાસ્કો દ ગામાની તારીખ પૂછી નાખે કે ત્યાંથી ક્યારે નીકળ્યો હતો દોસ્ત, એક તારીખ ન આવડે તો શું થઈ ગયું? આપણે એની પાછળના જવાબો છે એ શોધવાના છે. એટલે શું કરવું શું ના કરવું, આ તમામ વસ્તુનો જે ખ્યાલ છે એ તમને પેપરના એનાલિસિસ અને પેપર અટેમ્પ્ટ કરો છો એના ઉપરથી ખ્યાલ આવશે. તો આ ગયો સિનારીઓ છે કે આ રીતના પ્રશ્નો છે કંઈક પૂછાયેલા હતા. મને એટલી ખબર પડે કે મધ્યકાલીન છે એમાં અત્યારે સમય ના બગાડો તો ચાલે, આવું હું કહું છું. મધ્યકાલીનમાં સમય ના બગાડો તો ચાલે, કારણ કે ખબર જ છે કે ભાઈ એમાંથી બહુ ઓછા પ્રમાણમાં પૂછાય છે. પ્રાચીન ભારત છે મેક્સિમમ પૂછાય છે, આધુનિક ભારત એનાથી વધારે આપણને પૂછે છે. તો એક આપણને ઓવરવ્યુ આવે, આ દરેક વિષયની અંદર આપણને ખ્યાલ આવે. જો હજી કહું છું, મેં હમણાં તમને અગાઉ કીધું એમ કે એક વિદ્યાર્થી પાસ થાય અને બીજો વિદ્યાર્થી ફેલ થાય તો એની વચ્ચે જે પાતળી ભેદ રેખા છે એ પાતળી ભેદ રેખા શેની છે? એ પાતળી ભેદ રેખા છે સ્માર્ટ વર્કની. તમે ગધા મજૂરી કરશો, લાઇબ્રેરીમાં 14-18 કલાક રીડિંગ કરશો, પણ સ્માર્ટ વર્ક નહીં કરો તો નથી થવાના પાસ. આ સીધી વાત છે, સીધી વાત, નો બકવાસ. માનો કે આ કોન્સ્ટેબલની ચર્ચા કે આવું કંઈક આવું સમથિંગ કંઈક પૂછાયેલું હતું. હવે માનો કે તમે તૈયારી કરવા બેસો છો તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની જે યાદ શક્તિનો જે પાવર કહી શકાય એ બધા માટે અલગ અલગ હોય છે. તો એના માટે જ્યારે તમે ઇતિહાસ લઈને પહેલી વખત દોસ્ત બેસો છો તો સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ કેવી રીતે વાંચવું, આ સૌથી મોટો પ્રશ્ન છે કે કેવી રીતે વાંચવું જોઈએ. જો હું અહીંયા દરેક વિદ્યાર્થી છે એને ધ્યાનમાં રાખીને કહું છું, કોઈ એક વિદ્યાર્થી માટે નહીં. સ્વામી વિવેકાનંદ જેવા અપવાદ લોકો હોય છે, એવા વિદ્યાર્થીઓ ઘણા અપવાદ હોય છે કે ભાઈ મેં બિલકુલ નહોતું વાંચ્યું તોય મને આવડી ગયું. આપણે અપવાદ ને અહીંયા અપવાદ જ રાખવાના છે. અહીંયા હું એ વાત કરું છું કે જે વિદ્યાર્થી છે જે ગામડાનો છે કે જેનો બેઝિક પાયો છે નબળો છે અને એ વિદ્યાર્થી છે એને આ પરીક્ષા પાસ કરવી છે તો એને શું કરવું પડે, એને શું કરવું પડે? તો એના માટે દોસ્ત સૌથી પહેલા તો કેવી રીતે વાંચવું, તો હું એવું કહું છું કે સૌથી પહેલા તમારી પાસે દોસ્ત સુદર્શન બેચની અંદર જે વિડીયોની બધી વસ્તુ છે બધી અપલોડ થઈ જશે. અત્યારે હું જે કહું છું એમાં તમારે ધ્યાન આપવાનું છે. સૌથી પહેલા તો કોઈ પણ વિદ્યાર્થી છે તો એને સૌથી પહેલા શું કરવું જોઈએ? સૌથી પહેલા દોસ્ત માનો કે તમારી પાસે કોઈ બી બુક છે તો બુકને વાંચવી જોઈએ. હવે માનો કે તમને વાંચવાથી કોઈ બુક છે, તમે માનો કે કોઈ બુક લીધી, બરોબર, તમને એમ થાય કે મારે ક્લાસ નથી કરવા, ભાઈ મારે ક્લાસ નથી કરવા, મારે જાત મહેનતથી પાસ થવું છે. જો તમે બુક વાંચો અને તમને સમજાય જાય તો કોઈ સવાલ જ નથી. પણ માનો કે ઘણી વખત એવું બને, એમાં હું આવી ગયો, મેં તૈયારી કરી હોય દોસ્ત, મારે 3 વર્ષ પરીક્ષા નથી આપવાની, મારે 3 વર્ષ, જો હું જે શબ્દો તમને કહું છું તમારે ખાસ ધ્યાનમાં, મારે 3 વર્ષ પરીક્ષા નથી આપવી કે હું આ ભરતીમાં આપું ને આવતી ભરતીમાં આપું એની પછીના ભરતીમાં આપીશ, એમ નહીં. મારે આ 3 મહિનામાં ઇતિહાસ છે મારે રેડી કરવો છે. તો આ એની વાત છે. મેં બુક વાંચી મને નથી સમજાતું, ભાઈ મેં બુક વાંચી મને સમજાતું નથી, તો શું કરવું જોઈએ? તમે સુદર્શન બેચમાં છો તો જે કહેશે લેક્ચર જોઈ લો, નથી વાંધો, ચાલો
કોઈ પણ જગ્યાએ દોસ્ત વિડીયો લેક્ચર જુઓ. શું કરો? વિડીયો લેક્ચર જુઓ. આ હું તમને એવું નથી કહેતો કે સુદર્શન બેચમાં આવો મારો ઇતિહાસ જુઓ. હું એમ કહું આ તમારા માટે છે. મેં તમને કીધું આ એક મેન્ટરશિપ. તમને આખી ભરતી દરમિયાન તમે કોઈ પણ મેન્ટરશિપ લેશો એ બધી વસ્તુ અહીંયા નિચોડ તમને આપું છું. તમે બુક વાંચી તમને મજા નથી આવતી તો દોસ્ત તમારે શું કરવાનું છે? તો દોસ્ત તમારી પાસે બીજું સ્ટેપ એ છે કે તમે વિડીયો જુઓ. શું કરો? વિડીયો જુઓ. અહીંયા મહત્વ એ વાતનું છે કે તમને યાદ રહેવું જોઈએ. જો તમને યાદ નથી રહેતું, તમે ગમે એટલી બુક વાંચો, યાદ નથી રહેતો, રસ્તો બદલો. તો વિડીયો જોઈ લો. યુટ્યુબમાં ઘણું બધું છે. આપણે આખી જીસીઆરટી સિરીઝ બનાવેલી છે. અને એ ઇતિહાસ હોય એ બદલી ના જાય. આપણી મેન્ટાલિટી દર વખતે આપણે બદલીએ છીએ. એ દર વખતે બદલે નહીં. વિડીયો જોવો, એને સમજો. દોસ્ત બુક વાંચો, વિડીયો જોવો એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. તમારો એક બેઝિક છે એ તમને સ્ટ્રોંગ બનશે. તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ આવું કંઈક કહેવા માંગે છે. તમે જ્યાં સુધી કોઈ વસ્તુને સમજવાનો પ્રયત્ન નહીં કરો, તમારું મગજ છે એને કેચઅપ નહીં કરે. તો પહેલો રસ્તો એ છે કે તમે બુક વાંચો. બુક નથી, એમાં નથી સમજાતું તો દોસ્ત વિડીયો વાંચો. થોડુંક બુકમાંથી સમજાય, થોડુંક વિડીયોમાંથી સમજાશે. બંનેનું કોલેબોરેશન થશે એટલે સ્વાભાવિક વાત છે દોસ્ત, આખો ટોપિક એવો હશે જે તમને સમજાઈ ગયેલો હશે. બીજો મુદ્દો કે હવે અહીંયાથી પ્રશ્ન એવો થાય કે સાહેબ હું વાંચું છું તો વાંચવામાં ઘણા વિદ્યાર્થીઓ છે એને એમ થાય કે સાહેબ મારે ઇતિહાસ છે ચાલો તૈયાર કરવો છે તો મારે એને ટાઈમ ટેબલમાં કેટલો વાંચવો જોઈએ, મારે ઇતિહાસ છે એને કેટલો સમય આપવો જોઈએ. આ મેઇન પ્રશ્ન છે કે ભાઈ મારે સાહેબ હું વાંચું છું, આ વાંચન છે તો મારે એનું ટાઈમ, અહીંયા હું ટાઈમ ટેબલ છે એની થોડીક વાત કરું છું કે માનો કે તમે આજે ઇતિહાસને ઉપાડ્યો, માનો કે ઇતિહાસ છે તમે શરૂઆત કરી 20 તારીખથી, તમે માનો કે એક્ઝામ તરીકે 20 તારીખથી તમે શરૂઆત કરો છો ચાલો, તો ઘણા વિદ્યાર્થીઓ છે એને ટાઈમ ટેબલમાં એક હોય કે સાહેબ ઇતિહાસ મારે કેટલો વાંચવો જોઈએ, સાહેબ મારે કઈ રીતના ચાલવું જોઈએ. હું મારું મંતવ્ય કહું ને હું એવું કહું કે જે વિષય લઈને બેઠા મજા આવે ત્યાં સુધી વાંચી લેવો જોઈએ. તમે તમારા વિષય છે એની સાથે શરતો સાથે ના બાંધો કે ભાઈ નહીં મારે તને 2 કલાક જ વાંચવાનો છે, મારે તને 3 કલાક જ વાંચવાનો છે, એમ નહીં. તમે ઇતિહાસ લઈને બેઠા, હડપ્પામાં મજા આવી, સિંધુ ખીણની સભ્યતા આખું પૂરું કરી દેવાનું. દોસ્ત આપણો એક આખો સિલેબસનો એક ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. સમજાય છે? ઓલું તમારા માઇન્ડને સ્ટ્રેસ આપશે કે હાલું ના હડપ્પા મેં અડધું વાંચ્યું, અડધું આજે મૂકી દે પાછું કાલે અડધું ચાલુ કરે એટલે ફરી પાછું ઉપરનું અડધું છે એ તમને ભૂલાઈ ગયું હોય. આ ભૂલ માત્ર ને માત્ર દોસ્ત વાંચનમાં નહીં બીજી એક જગ્યાએ પણ થાય. જે હું એવું કહું છું, હવે માનો કે ટાઈમ ટેબલ છે, હું એવું કહું કે આનું મજા આવે ને એટલું વાંચવું જોઈએ, મજા આવે એટલું વાંચવું. હવે તમે માનો કે લાઈવ બેચમાં હો કે માનો કે રેકોર્ડેડ, હું એમ કહું રેકોર્ડેડ સુદર્શન બેચ ની અંદર આપણે વિડીયો મૂકીએ. એક ફાયદો બીજો શું છે, જે ટોપિક કરો એને સંપૂર્ણ પૂરો કરો. અડધા ટોપિકને કરશો શું છે, આગળનો ટોપિક છે તમને ભૂલાઈ ગયેલો છે, તો જે ટોપિક કરો છો યાદ રાખો, જે ટોપિક કરો છો એ ટોપિક છે એને સંપૂર્ણ કરવાની ટ્રાય કરો. ક્રાઇટેરિયા રાખો, ભાઈ હડપ્પા અડધું કરી નાખ્યું, હડપ્પા પછીનું એમ નહીં. જે ટોપિકને ઉપાડ્યો છે એને પૂરું કરવાની ટ્રાય કરો. જ્યાં સુધી તમે એમાં બ્રેક પાડશો, ટોપિકની વચ્ચે જેટલી બ્રેક પાડશો એટલું યાદ રાખજો કે ભાઈ તમે એટલા જે ટોપિક છે એનું આગળનું વાંચન ગયું તે તમને ભૂલાઈ ગયું હશે. સમજાય છે? તો આવી બધી ભૂલો છે, જે નાનકડી ભૂલો છે એ આપણે કરવા નથી. આપણે સિલેબસને કવર કરવાનો છે, આ યાદ રાખજો. એક પણ વિષય છે એમાં પીએચડી નથી કરવાનું. તો બુક છે, વિડીયો છે. હવે માનો કે તમે વાંચી લીધું, હવે તમને ખબર નથી કે ભાઈ આ જે મેં વાંચ્યું એ મને યાદ રહેલું છે કે નથી રહેલું, આ જે મેં વાંચ્યું એમાંથી કેટલી વસ્તુ છે મહત્વની છે. તો અહીંયા એક બીજો સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે વાંચી લે, વિડીયો છે સુતા જોયા રાખે, લાઇબ્રેરીમાં જોયા રાખે, પરંતુ એનો આઉટપુટ છે એ 0 હોય છે. દોસ્ત આ આઉટપુટ છે એ તમારું આવશે ક્યારે? આ આઉટપુટ યાદ રાખજો, તમે આ તમામ વસ્તુઓ કરો છો એનું આઉટપુટ છે દોસ્તો એ આવવું જોઈએ. હું હંમેશા એવું કહું કે કેટલું વાંચો ને મહત્વનું નથી. તમે કોઈને બતાવો કે હું 18 કલાક વાંચું, પણ એ 18 કલાકમાંથી તમને જો એમાંથી 2 ફેક્ટ સાચા યાદ ના રહ્યા હોય તો દોસ્તી તમારી મહેનત છે એને મહેનત ના કહેવાય, એના ગધા મજૂરી કહેવાય. ક્યારે થાય? આ તમે માનો કે બુક વાંચી, તમે વિડીયો જોયા તો કામ પતી નથી ગયું. તમે બુક વાંચી લીધી, કામ નથી પતી ગયું. તમે વિડીયો જોયા, કામ નથી પતી ગયું. તમારું આઉટપુટ તો 0 છે. આ આઉટપુટ છે એને ક્યારે લાવી શકાય? દોસ્ત એના માટે તમારે નોટ બનાવવી પડે. શું કરવું પડે? નોટ બનાવવી પડે. હવે જે આ નોટ બનાવવાનો જે પ્રશ્ન છે, યસ, હા ભરતભાઈ, પીએચડી ઘણા લોકો છે પીએચડી કરવા બેસી જાય, બરોબર છે? યસ, દ્વારકાભાઈ કે છે, દ્વારકા દર્શનભાઈ કે છે યોયો જીકાદરા સર, એટલે એને લેક્ચર જોઈ નાખ્યું, મને ખબર પડી જાય ભાઈ યોયો જીકાદરા સર એટલે મને ખબર કે યોયો ધનાનંદ ની વાત કરે છે. ઓકે, તો અહીંયા નોટ બનાવવું ને આ એક સૌથી મોટો પ્રશ્ન છે. હવે હું તમને 2 વસ્તુ કહું. હવે નોટ બનાવવું એટલે વિદ્યાર્થીની મેન્ટાલિટી કેવી છે? નોટ બનાવી એટલે
મોટા ભાગના વિદ્યાર્થીઓ એક વસ્તુ એ કરે છે કે માનો કે હું લેક્ચરની અંદર તમને ભણાવું છું, તો હું લેક્ચરમાં જે વસ્તુ તમને ભણાવું છું તો ઘણી બધી જગ્યાએ આવી તકલીફો છે રહેતી હોય. અમારે આની પહેલા એક બેચમાં પ્રોબ્લેમ રહેતો કે ભાઈ વિદ્યાર્થીઓ છે એ લેક્ચર હોય તો આખા લેક્ચરમાં જેટલું ભણાવ્યું છે એ બધું એને પોતાની નોટમાં ઉતારવું પડે. હું ભલે એને પીપીટી આપતો, પીડીએફ આપતો, પણ એને પોતાની નોટમાં ઉતારવું પડે. તો એના એક સોલ્યુશન સ્વરૂપે અમે આ વખતે એવું આયોજન કર્યું છે કે ભાઈ જીસીએ છે એની અમે જે બુક બનાવી, માનો કે એ એક નોટ કેવી હોય, એક હોય લેક્ચર નોટ. કેવી હોય દોસ્તો? લેક્ચર નોટ. આ યાદ રાખજો, આ મુદ્દો બહુ મહત્વનો છે. એક નોટ હોય એ તમારી લેક્ચર નોટ હોય દોસ્ત. આ લેક્ચર નોટ છે એ તમારે શું કામ બનાવવી પડે? તો કે તમારી પાસે હું જે ભણાવું છું એ બેઠું કન્ટેન્ટ કે એ બેઠી સામગ્રી છે એ તમને ક્યાંય ના મળતી હોય ત્યારે. દોસ્ત યાદ રાખો, એક નોટ છે એ તમારી લેક્ચર નોટ હોય. લેક્ચર નોટ છે ને એ તમારે ના બનાવવી પડે એના માટે આપણે જીસીએ ની હિસ્ટ્રીની બુક છે ને એ બેઠું કન્ટેન્ટ છે આપણે ભણાવ્યું છે. કે આ વખતે અમે બુક એવી રીતના બનાવી કે ભાઈ બુક છે તો પેલું ચેપ્ટર છે, પેલું જે ચેપ્ટર છે એની જ આખી આપણે પીપીટી બનાવી અને એ જ તમને ભણાવી. એટલે તમારે લેક્ચર નોટ છે, જો તમારી પાસે હિસ્ટ્રીની બુક છે, તમે બુક તો લેવાના છો. હું હંમેશા એવું કહું, બુક લેવી જોઈએ. બુક છે એ લેવી જોઈએ. તમારી પાસે વિડીયો લેક્ચર ભલે હોય પણ હું કહું છું બુક લેવી જોઈએ, કારણ કે એ તમારો એક આધાર છે, તમારો એક બેઝ છે. બુકની અંદર તમે કઈ સુધારા વધારા તમે લખી શકશો તો બુક છે. તો અહીંયાથી લેક્ચર નોટની માથાકૂટ છે એ તમારી નીકળી ગઈ. હવે ઘણા બધા વિદ્યાર્થી છે ને એને નોટનું આપણે કહીએ એટલે એક મેન્ટાલિટી કઈ આવે ખબર? આ લેક્ચર નોટ વાળી કે સાહેબ લેક્ચર નોટ તો બનાવવી જ પડે ને. તો લેક્ચર નોટ છે એ તમારી પાસે બુક છે તો લેક્ચર નોટ નથી બનાવી. હવે હું તમને કહું કે સાચી નોટ કોને કહેવાય? જે તમારી પર્સનલ નોટ છે દોસ્ત, તમારી પર્સનલ નોટ છે. લેક્ચર નોટ છે એ તો દરેક વિદ્યાર્થીની સમસ્યા છે કે સાહેબ લેક્ચર ભણ્યા તો એમાંથી મારે બનાવવું પડે. દોસ્ત અહીંયા જે મેઇન વાત છે એ છે તમારી પર્સનલ નોટની. પર્સનલ નોટ એટલે હું તમને તમારી ડાયરીની વાત નથી કરતો જેમાં તમે તમારા કાંડ લખતા હો, એની વાત નથી. અહીંયા આ પર્સનલ નોટ છે એ છે કે તમારે તમારી નોટ જે બનાવી છે, જે પરીક્ષામાં તમારે રિવિઝન કરવાની છે. યાદ રાખજો, આ નોટ બનાવવાની છે એ તમારે શેના માટે બનાવવાની? તમારે રિવિઝન માટે બનાવવાની. કેના માટે બનાવવાની છે? રિવિઝન માટે. યાદ રાખજો, આ નોટ છે એ નોટની અંદર લેક્ચરમાં જે કઈ બધું જે છે પીપીટીમાં લખ્યું એ તમામ વસ્તુ નથી ઉતારવાની. અહીંયા દોસ્ત તમારે એ લખવાનું છે. યાદ રાખો, નોટ એટલે શું? નોટ એટલે દોસ્ત, નોટ એટલે યાદ રાખવાનું કે નોટ એટલે તમને નથી આવડતું, તમને યાદ નથી રહેતું, તમને યાદ નથી રહેતું એ તમારે તમારી નોટમાં લખવાનું છે. માનો કે મને ભૂલાઈ જાય કે વેદાંત અને વેદાંગ એ શું છે તો દોસ્ત એ મારે લખવાનું. નોટ એટલે શું? તમને કયા મુદ્દામાં કન્ફ્યુઝન થાય છે, સમજાય છે? ઘણી બધી વખત એવું થાય મોહેન્જો હડપ્પાથી બે ભેગું થઈ જતું હોય, ઘણાને બેના શોધક ભેગા થાય. તમને જે કન્ફ્યુઝન છે એ તમારે નોટમાં લખવાનું છે. તમને યાદ નથી રહેતું એ તમારે તમારી નોટમાં લખવાનું છે. આ સમજાય છે? તમને જે યાદ નથી રહેતું દોસ્ત, તમને જે યાદ નથી રહેતું, જે તમને કન્ફ્યુઝ કરે છે, શું કરે છે દોસ્તો? કન્ફ્યુઝ કરે છે, બરોબર? જે મૂંઝવણ પેદા કરે છે, આવા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને તમારે તમારી નોટમાં લખવાના છે. એટલે નોટ છે એ 100 પેજની નથી કરવાની. પછી માનો કે બુદ્ધની 4 સંગીનીઓ છે નથી યાદ રહેતી તો એને તમે તમારી ભાષાની અંદર લખો, બરોબર છે? આ સમજાય છે? બુકનો મુદ્દો છે એ કદાચ તમને સમજાતો હશે કે બુક છે એ તમારી જે પર્સનલ નોટ છે દોસ્ત, કે જે તમારી એક્ઝામમાં તમારે રિવિઝન કરવાનું છે, તો એ છે કે તમને નથી આવડતું એ તમને કઈ રીતના યાદ રહે છે એ તમારે એની અંદર લખવાનું છે. આની અંદર આખા પેરેગ્રાફ નથી ઉતારવાના. તો એ તો કરો, તમારી પાસે બુક તો છે જ, તો એવી માથાકૂટ આપણે હુકામ કરવાની? ઘણા વિદ્યાર્થી શું કરે કે ભાઈ લેક્ચરમાં જેટલું ભણે બધું આની અંદર ઉતારી દે. એને નોટ ના કહેવાય, એને ગધા મજૂરી કહેવાય. એના માટે તો આપણે બુક બનાવી છે કે એ ગધા મજૂરી તમારે ના કરવી પડે, તમારો સમય બચે. તો એના માટે દોસ્ત તમે જે નોટ બનાવો, ઘણા વિદ્યાર્થીને ટેવ હોય કે તમારી નોટ મને આપજો ને, ફલાણા કોઈ પાસ થયો હોય તમારી નોટ, એલા પણ એને યાદ નહોતો રહેતું એ લખ્યું છે, તારે શું કામનું છે? એટલે આપણે એ કામનું છે દોસ્ત કે તમને શું નથી આવડતું. નોટ હંમેશા પર્સનલ હોય. બીજા કોઈની કોપી પેસ્ટ નોટ આપણે યુઝ કરીએ તો આપણે કશો ફાયદો નથી. મારી બનાવેલી નોટ હોય, મને યાદ નથી રહેતું, મને કયો ટોપિક અઘરો લાગે છે એ મેં અહીંયા લખ્યું હોય. હમણાં એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરી હતી કે સાહેબ કે ભાઈ મને દક્ષિણ ભારતના રાજવંશો છે મને યાદ નથી રહેતા. તો એ તમને યાદ નથી રહેતો તો તમે તમારી નોટ બનાવો. તમે બીજા કોઈ લખેલા વંશો છે એને તમે લેશો તો દોસ્ત એની મહેનત છે, એને યાદ છે. તમારા માટે તો ગધા મજૂરી ફરી થવાની. તમારે એને સમજવા તો પ્રયત્ન કરવો પડશે. તમે સમજીને તમારી નોટ બનાવો દોસ્ત. એ નોટ છે એ નોટ તમારે એક્ઝામ સમયે દોસ્ત રિવિઝન કરવાની છે, બરાબર છે? અહીંયા આની અંદર કેવા મુદ્દાઓ લખવાના? આઈએમપી કે જે પરીક્ષામાં મેક્સિમમ રિવાઇઝ થતા હોય.
પરીક્ષામાં મેક્સિમમ પૂછાતા હોય એવા મુદ્દાઓ છે એની પાસે આપણી નોટ હોવી જોઈએ કે વારંવાર પૂછાય છે તો એ માર્ક તો આપણો જવો જ ના જોઈએ. તો આ રીતે દોસ્ત તમે એક સાર, નોટ એટલે શું? એક સાર કે આ લેક્ચરની અંદર તમામ વસ્તુઓ છે સમજવા લાયક કેટલી હતી ને એમાંથી યાદ રાખવા, સમજવાનું અને યાદ રાખવાનું બે અલગ અલગ હોય. સમજવું અને યાદ રાખવું એ બંને વસ્તુ અલગ છે. પરીક્ષા લક્ષી માહિતી છે એ આખી દોસ્ત અલગ જ હોય. મેં 3 કલાકનો લેક્ચર લીધો હોય ને દોસ્ત તો એક પેજની અંદર પરીક્ષા લક્ષી માહિતી હોય. હું તમને ફેક્ટ છે કહું. પણ એ 3 કલાક મારી તમને સમજાવવામાં ગઈ હોય. હું તમને સીધું યાદ રાખવાનું કહી દઉં કે આ 2000 ફેક્ટ છે યાદ રાખો ઇતિહાસમાં, નહીં રે યાદ. એના માટે સમજવું પડે. તો નોટ એટલે શું? તો કે નોટ એટલે દોસ્તો તમારો સાર. નોટ એટલે શું? તો કે સાર. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કદાચ એવા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કદાચ એવા હોય કે જેને ખબર ના હોય કે સાર શું કહેવાય. બરોબર, હું તમને ખાલી એક ડેમો બતાવું. આમાંથી કદાચ કોઈ ઇતિહાસના લેક્ચરો ના ભણ્યા હોય અથવા તેને કદાચ ના જોયા હોય, ડેમો બી ના જોયા. હું તમને ખાલી બતાવું કે ક્યાં વેથી મેં ઇતિહાસ ભણાવ્યો છે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીઓને મેં પીરસ્યું છે. જો તમને ખાલી હું જસ્ટ ડેમો બતાવું કે કઈ આની ચર્ચાઓ આપણે પછી કરીએ. બરોબર, ચાલો આરે એક વસ્તુ કહી દઉં કે જેટલી વસ્તુ હું અહીંયા બોલું છું એ બધી વસ્તુઓ આપણે કરાવેલી છે. ક્યાં કરાવેલી છે? સુદર્શન બેચની અંદર. હું હજી કહું છું કે જે વિદ્યાર્થીઓ છે એને એવું હોય કે સાહેબ મારે તૈયારી કેમ કરવી મને હજી ખબર નથી પડતી, તો હું જે વસ્તુ અહીંયા બોલી રહ્યો છું એ જ વેથી તમને તૈયારીઓ છે કરાવેલી છે. મેં તમને તમારી લેક્ચર નોટ ના બનાવવી પડે, જીસીએની હિસ્ટ્રી બુક મુજબ બનાવ્યો છે લેક્ચર. બીજું, તમને હજી એમ થાય કે સાહેબ આમાંથી કામનું શું, મને મારી પાસે નોટ બનાવવાનો, મારી પર્સનલ નોટ બનાવવાનો મારી પાસે સમય નથી, તો એની પણ મદદ મેં થોડી ઘણી મારાથી થાય એટલી મેં તમને કરી છે. બરોબર છે? યસ, મેં ઇતિહાસની નોટ એ આમાં આવશે બધું, આમાં બધું આવે છે. તમે જો તો બધી વસ્તુ ક્યાં આપેલી છે? તો દોસ્ત સુદર્શન બેચની અંદર આપણે આપેલી છે. તમને એમ થાય કે ઓછા સમયગાળાની અંદર મારે સંપૂર્ણ તૈયારી છે મારે કરવી છે, તો એ જે તૈયારી છે દોસ્ત એ તમને અહીંયા મળવાની છે. માત્ર છેલ્લા 2 દિવસ બાકી છે. 1500 રૂપિયામાં કશું જ નથી આવતું. સંપૂર્ણ લેક્ચર આવે છે. લેક્ચરનું કન્ટેન્ટ એકવાર જોઈ લેવાનું. જે દરેક વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી જેટલા લેક્ચર જોયા છે એકવાર મને એમ કહો કે ઇતિહાસની અંદર મેં તમને સિંધુ ખીણની સભ્યતા તમને ભણાવી છે, હવે દોસ્ત એની બહાર કશું જઈ શકે? એક એન્ડ આવી ગયો દોસ્ત. એક લેવલનું જે કન્ટેન્ટ છે મેં તમને આપ્યું. દરેક વિદ્યાર્થી જે મને કોમેન્ટ આપશે કે દરેક મેં તમને જૈન બુદ્ધ આપ્યા છે, મેં તમને મગધ સામ્રાજ્ય, તમે સિકંદરના આક્રમણ તમે જોયું હશે. દોસ્ત તમને એમ થયું હશે કે સાહેબ હવે બસ, હવે ગળે આવી ગયું, હવે સાહેબ એટલું બસ. દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ કરજો કે કેટલી વસ્તુઓ છે તમને પોઝિટિવ પાસા લાગ્યા હોય, તમને એવું થયું કે ના સાહેબ આ વસ્તુમાં મજા આવી છે. મને કોમેન્ટ આપો. યસ, હેલના ભાભીને કદાચ તમે જોઈ નાખ્યા હશે. લેક્ચર મુકાઈ ગયા છે મગધ સામ્રાજ્યના. નહીં, ડાયરેક્ટ હિસ્ટ્રી કરો દોસ્ત. હવે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. સાર એટલે મોકેમ્બો ખુશ હુઆ. યસ, સરસ. યસ, યસ, ઓકે. યસ, મતલબ આ એક વસ્તુ છે કે જેનાથી આપણે એક તમને એ લેક્ચરની વાત તો આખી અલગ છે, પણ આ તો એ વિદ્યાર્થીઓ માટે છે કે જે કદાચ સુદર્શન સાથે ના સંકળાયેલા હોય, જેને ખબર નથી કે તૈયારી કરવી કે કેમ કઈ રીતના કરવી. દોસ્ત જોઈએ આપણે. હા, કાલે આવી જશે ભાઈ. કાલે અનુમૌર્ય યુગ ને બધા આવી જશે. ઓકે, ચાલો આપણે જોઈએ. હવે તો આ તમામ વસ્તુઓ છે જે વિદ્યાર્થીઓ જે કોમેન્ટ કર્યા છે સુદર્શન સાથે જોડાયેલા છે અને ખ્યાલ છે કે અંદર કન્ટેન્ટ છે કેવું આપ્યું છે. તો આ જે કન્ટેન્ટ છે દોસ્ત એ તમે તમામ વિષયોનું આ રીતના કન્ટેન્ટ છે તમને મળવાનું છે. માત્ર છેલ્લા 2 દિવસ બાકી છે. અહીંયા 1511 છે. પછી તમે મને મેસેજ નહીં કરતા કે સાહેબ ડિસ્કાઉન્ટ નું કંઈક કરાય. હવે ડિસ્કાઉન્ટ કરી આમાં સેલે કાંઈ નહીં વધે. એટલે ડિસ્કાઉન્ટ છે દોસ્તો એ ડિસ્કાઉન્ટ સાથે 1511 માં પ્રાઇસ છે. પછી 2000 થઈ જશે. અને અહીંયા દોસ્ત 2511 માં તમને આખી પીએસઆઈ ની બેચ છે મળવાની છે. અને એની પ્રાઇસ પછી 3000 થઈ જશે. એટલે અત્યારે વહેલી તકે લાભ છે દોસ્ત એ લઈ લેવાનો છે. લાભ છે એ લઈ લેવાનો છે. તમામ તમને હું એક તમને ખાતરી આપું, તમને ગેરંટી, જેટલા પણ જૂના વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે એ બધાને ખ્યાલ છે કે હું જયારે ગેરંટી આપું ને જે વસ્તુમાં દોસ્ત એ થાય તો જ ગેરંટી આપવાની, બાકી ગેરંટી હું આપતો નથી.
એક ગેરંટી આપું દોસ્ત કે તમે આ કન્ટેન્ટ છે તમને એમ થઈ જાય છે કે ના સર બસ ઇનફ છે. તમને પસ્તાવો નહીં થાય કે ના સર આની અંદર મને આ કઈ ઘટે છે. કઈ નહીં ઘટે. ઘટે તો જિંદગી, બાકી કશું ઘટવા દેવાનું થતું નથી. એ લેવલનું દોસ્ત કન્ટેન્ટ છે એ આપણે અહીંયા આપેલું છે. જો હવે અહીંયા વાત કરીએ. માનો કે મારે વાત એ કરવી હતી કે મેં તમને જે સાર આપ્યો, જે તમને જે વસ્તુઓ આપી છે, જે અહીંયા મેં તમને વાત કરી છે કે કઈ રીતના નોટ બનાવવી જોઈએ, કઈ રીતના કન્ટેન્ટ હોય, તો એની આપણે ચર્ચા કરીએ. તો એની જો વાત કરીએ તો અહીંયા માનો કે આ બધી વસ્તુઓ છે મેં ભણાવેલી છે, તમે ડાયરેક્ટ નોટમાં લખી શકો, કોઈ મુદ્દો નથી. પરંતુ માનો કે બધું આપણે ભણ્યા, બરાબર, એ બધું તો આપણે ડિટેલ્સમાં ભણ્યા. પરંતુ ઘણી વખત એવું બને કે ભણી લ્યો છો, પરંતુ દોસ્ત એમાંથી કામનું શું છે એ તમને મહત્વ નથી ખબર. તમે ભણી તો લ્યો, તમે ઘણી બધી બુકોને વાંચી લીધી એટલે કામ પતી ગયું એમ નહીં. મારી ફરજ બને દોસ્ત, તમે મારા વિદ્યાર્થી છો તો મારી ફરજ બને કે તમને ડિટેલ્સમાં ડિટેલ્સ, તમને ડીપમાં ડીપ માહિતી આપું, સાથે સાથે તમને એ પણ કહું કે આમાંથી આટલું છે એ કામની વસ્તુ છે. આ મારી ફરજ બને એ માટે ટૂંકું ને ટચ આટલું બસ મસ્ટ આઈએમપી ટોપિક છે દોસ્ત, એના રિવિઝન માટે. તો એક સરસ મજા દરેક ટોપિક છે એની પાછળ માનો કે છેલ્લી અને પહેલી નજર, જાદુ, તેરી નજર, આ જુહીબેન આવે. હું હંમેશા એવું કહું વિદ્યાર્થીને, મને યાદ ન રાખો ક્યાં નહીં, પણ આ જુહીબેન વાળી સ્લાઇડ છે યાદ રાખવાની. આ એક સ્લાઇડ યાદ રાખો તો આની અંદર મેં એ બતાવ્યું છે કે તમે નોટમાં શું લખી શકો. બરોબર છે, મેં અહીંયા એ લખ્યું છે કે નોટમાં શું લખી શકો. બાકી વિદ્યાર્થી છે ને મોટા મોટો પ્રશ્ન આ રહેતો હોય કે સાહેબ મારે શું આમાંથી કામની વસ્તુ શું, કોરું માખણ શું. દોસ્ત દરેક લેક્ચરની અંદર આ કોરું માખણ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે કે આ તમે જુઓ એમ આની અંદર તમે જુઓ એટલે ભાઈ કિલ્લો છે, એને સિટાડેલ કહેવાતા, શાસક વર્ગ ત્યારે હતો, બરોબર, ઉપલું નગર, સામાન્ય પ્રજા નીચલા નગર રહેતી, અપવાદમાં તો કે ધોળાવીરા છે, તમામ વસ્તુ છે આવી છે. ઓકે, મકાન વ્યવસ્થા તો ઊંચા ઓટલાઓ પડતા પકવેલી ઈંટો છે. તમે જુઓ અહીંયા સ્નાનનગર મોહેંજો-દડોમાં ધાર્મિક ક્રિયા માટે ઉપયોગમાં લેવાતો બિટ્યુમેન કોલસન પ્લાસ્ટર, ઉત્તર અને દક્ષિણ દિશામાં સીડીઓ છે. તમામ વસ્તુઓ છે દોસ્ત અહીંયા આવી છે. જો આ ખાલી આ એકમાં નહીં, આ એકમાં નહીં, તમને બતાવું. માનો કે આ બધી વસ્તુ મેં ભણાવી છે, આ બધી વસ્તુ મેં ભણાવી. તમે જુઓ જુહીબેન આવે અને છેલ્લી નજર મારી દેવાની. છેલ્લી નજર દોસ્ત તમે મારી દો એટલે કામ પતી ગયું. અને જો આમ ચશ્મા પહેરાવો એટલે કામ પત્યું. તમામ મુદ્દા છે દોસ્ત, એક જ નજર છે મારતી દો, છેલ્લી અને પહેલી નજર. તમામ મુદ્દા છે દોસ્ત, એનું સોલ્યુશન છે અહીંયા તમને મળી જાય. ઓકે, જો કૃષિ ક્રાંતિ, કાલીબંગન, માટીના હળ ક્યાંથી મળ્યા, અન્નગારો છે કેટલી જગ્યાએ મળ્યા. દોસ્ત આ જે સાર છે એ સાર કેનો છે? એ સાર છે દોસ્ત પીવાયક્યુ નો. એ સાર છે જીસીઆરટી નો, કે જેની અંદર અવારનવાર પૂછાતા જે પીવાયક્યુ છે. હજી એ મુદ્દા હું હમણાં લઈને આવું છું ને કે પેલા આપણે રીડિંગ કરી લીધું, આપણે નોટ્સ બનાવી છે, તો મને ખબર ક્યાંથી પડે કે આ મુદ્દાઓ છે એ મહત્વના છે. આજે તમને કન્ટેન્ટ તો જોતું હોય એટલી પીડીએફ મળે, જોતી હોય એટલી બુકો મળે માર્કેટની અંદર, પણ દોસ્ત એમાંથી કામનું શું? તો દોસ્ત યાદ રાખો, એ મુદ્દો તમને અહીંયા સાંકળી લઉં. કેવી બુક વાંચવી? એ બુક વાંચવી કે જેની અંદર પીવાયક્યુ નો સમાવેશ થયેલો હોય. જે વ્યક્તિ તમને જે બુક એમ જ નથી તમને સજેસ્ટ કરતો કે અહીંયાથી આ કામનું છે, અહીંયાથી આ મુદ્દો તું કરીને જા, આવા પ્રશ્નો પૂછાયેલા છે, તો એ બુક છે એ તમને ગાઈડ નહીં કરી શકે. એ તમને માત્ર જ્ઞાન આપી શકે, એ તમને પરીક્ષાલક્ષી જ્ઞાન નહીં આપી શકે. તો દોસ્ત એ તમને ખબર ક્યાંથી પડે? દોસ્ત એ તમને ખબર પડે પીવાયક્યુ કરવા. આ જે સાર છે ને દોસ્ત, આ કે શાકાહારી માંસાહારી હતા, બરોબર, આ બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ છે એ મેં ક્યાંથી લીધેલી? તો કે ભાઈ પીવાયક્યુ છે, જીસીઆરટી છે, કે જે અગત્યનો જે સંદર્ભ કહી શકાય, એ સંદર્ભના આધારે આખી પીપીટી છે આપણે બનાવી છે કે જેમાં વિદ્યાર્થીઓ છે એને ડાયરેક્ટ મળે. બરોબર છે. ત્યારબાદ જૈન અને બુદ્ધ છે. તો જો સરસ મજાની આખી જે સ્લાઇડ છે એ આપણે આ રીતના તૈયાર કરી છે. જો આ મુકેમ્બો છે, દરેકની અંદર આપણે એક એક થીમ મૂકેલી છે કે જેનાથી વિદ્યાર્થી છે અને એક પણ ટોપિકની અંદર દોસ્ત કંટાળો ના આવે, બોરિંગ ફીલ થવું જ ના જોઈએ. તો સરસ મજાનું આખું આપણે કે ભાઈ જૈન છે તો એનો ક્યારે એમના જીવનસાથી, માતા પિતા ક્યાં વંશના હતા, શું છે, તમામ માહિતીઓ છે. બરોબર, એના ઉપદેશો, કઈ ભાષામાં ક્યાં મૃત્યુ થયું, તમામ વસ્તુઓ છે. અહીંયા તીર્થંકર 24 છે. યાદ કેટલા રાખવા? જીસીઆરટી અને પીવાયક્યુ ને તમે ધ્યાનમાં લેવા જાઓ તો મસ્ટ આઈએમપી મુદ્દાઓ કેટલા છે? તો દોસ્ત આટલા તીર્થંકરો છે એને કરી નાખો એટલે કામ પતી ગયું. એટલે કામ છે એ પતી ગયું. સમજાય છે? ઓકે, તો આ રીતના દોસ્ત, આ રીતના આપણે તૈયારી તમે કરી હોય ને કન્ટેન્ટ સાથે, બરોબર છે, આવા દરેક મુદ્દાઓ સાથે તમે આ રીતના કરો. બીજી વસ્તુ કે હવે માનો કે તમે આ વસ્તુઓ તમે કરી, આ વસ્તુઓ તો તમે કરી દીધી. જો હું એવી રીતે કહું કે ઇતિહાસ છે એને આપણે આ રીતના ભણવો જોઈએ, જીએસ ના કોઈ પણ વિષયો છે એને આપણે આ રીતના ભણવા જોઈએ કે સૌથી પહેલા તમારે થિયરી ભણવી જોઈએ, થિયરી. ત્યારબાદ તમારી પાસે એનું એક મસ્ટ આઈએમપી ટોપિક
કે આટલા ટોપિક છે મહત્વના છે, પણ એ મહત્વના ટોપિકનો તમને ખ્યાલ આવે ક્યાંથી? દોસ્ત યાદ રાખજો, તમે તમે કદાચ મારા આ લેક્ચરમાંથી એક પણ વસ્તુ તમે એક્સેપ્ટ કરો કે ના કરો, હું એટલું કહું છું કે તમે તમારા જીવનની અંદર તૈયારી કરો છો તો આ ભૂલ ક્યારેય નહીં કરતા. તમે પીવાયક્યુ છે એને મને ઇગ્નોર કરી દેજો, પણ પીવાયક્યુ ને ઇગ્નોર ના કરતા. જો આ જ ભરતીમાં પાસ થવું છે તોની વાત કરું છું. દોસ્ત તમે આ બધું વાંચી લીધું, આ બધું મેં કરી લીધું સાહેબ, મેં બુકો વાંચ નાખી, મેં વિડીયો જોઈ નાખ્યા સાહેબ, મેં 2-3 બુકો વાંચી નાખી. અરે દોસ્ત કાંઈ ગધા મજૂરી થઈ છે, કઈ કામનું નથી. દોસ્ત એમાંથી કામનું કેટલું છે એ તમને શીખ ક્યારે મળે. મારે એટલું છોડી દેવાનું છે, આ જ મુદ્દો છે, અને મારે બીજી વખત વાંચવું તો બીજી વખત મારે આખી બુક નથી વાંચવાની, એ બીજી વખત વાંચવું એમાંથી કામનું શું છે? દોસ્ત કામનું એ છે કે મારે પીવાયક્યુ આ ભગવદ્ ગીતા છે, યાદ રાખીશું દોસ્તો, ભગવદ્ ગીતા છે. શું છે? ભગવદ્ ગીતા છે. એ તમને શીખવાડશે કે આ વસ્તુ છે એના ઉપર તારે ભાર આપવાનો છે દોસ્ત, એના ઉપર તારે ભાર આપવાનો છે. આ મુદ્દા છે રિપીટ થાય છે તો એની અંદર જીપીએસસી યુપીએસસી તમામના પીવાયક્યુ છે એ તમારે કરવા જોઈએ. મેં કીધું ને કે બુક કેવી, ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ મારે કેવી બુક વાંચવી, મારે કેવી બુક લેવી, મારે કોની બુક લેવી? હું એવું કહું કે જે બુકની અંદર પીવાયક્યુ આપ્યા હોય ને, પીવાયક્યુ એ બુક લેવી. કઈ બુક લેવાની? પીવાયક્યુ આપ્યા હોય ને એ બુક લેવાની. હવે જે બુકની જે ચેપ્ટરની પાછળ પીવાયક્યુ જ નથી તો તમે શું કરવાના? તમને કેમ ખબર પડવાની કે આ પુસ્તક છે, આ જે ટોપિક આપ્યો છે મને સિલેબસમાં ટોપિક છે, ટોપિકમાંથી મહત્વનું શું છે તો તમને ખબર જ નહીં પડે. દોસ્ત યાદ રાખો, પીવાયક્યુ એટલે માત્ર ક્લાસ 6 ના પીવાયક્યુ આપ્યા હોય એમ નહીં, માત્ર જીપીએસસી ના પીવાયક્યુ આપ્યા હોય એમ નહીં. દોસ્ત ઓલ એક્ઝામ ના પીવાયક્યુ, ઓલ એક્ઝામ ના પીવાયક્યુ છે એ જ્યારે તમે કરી નાખો એટલે દોસ્ત એ મુદ્દો છે એનું કામ પતી ગયું. એનું કામ છે, તમે સિંધુ ખીણની સભ્યતા છે એ તમે જોઈ હશે, એના તમામ પીવાયક્યુ તમે એકવાર કરો. મને એવું કહો કે એકનો એક પાદરી નામનું સ્થળ છે કેટલી વાર આવ્યું? જેને પીવાયક્યુ જોયા છે ને ખ્યાલ હશે. રોજડીનો પ્રશ્ન કેટલી વાર રિપીટ થયો? પાદરીનો પ્રશ્ન કેટલી વાર રિપીટ થયો? દોસ્ત તમને ખબર પડશે કે આ ટોપિકમાંથી આવા પ્રશ્ન પૂછે, ભારતના સ્થળોના પૂછે, ભારતના બહારના સ્થળો મને ખબર હોવા જોઈએ, મને પાકિસ્તાન અફઘાનિસ્તાનના સ્થળો મને યાદ હોવા જોઈએ, મને શોર્તુગઈ ક્યાંનું છે મને યાદ હોવું જોઈએ, કોટ ડીજી ક્યાંનું છે મને યાદ હોવું જોઈએ, આમરી અને અમારી આ પ્લેસ ક્યાંના છે મને યાદ હોવું જોઈએ. આ કોણ તમને દોસ્ત યાદ રાખો, પીવાયક્યુ છે ને પીવાયક્યુ એ તમને કાટલો પકડીને એમ દેખાડશે, આ ધ્યાન તારે રાખવાનું. અહીંયા આ પ્રશ્નમાં ચૂક તારે ન થઈ જાય, આ ડેટામાં તારે ચૂક ના થવી જોઈએ. આ તમને કોણ તમારી પરીક્ષા પહેલાની ભૂલ કોણ સુધારશે? એ પીવાયક્યુ સુધારશે. આ જે વસ્તુ કહું છું એમાં કદાચ તમને ક્યારેક થતું છે કોઈકને સાહેબ આ બધી વસ્તુ અમને ખબર પડે છે, દોસ્ત નથી પડતી, અને આ વસ્તુને કોઈ ફોલો નથી કરતું. આ યાદ રાખજો, ફોલો કોણ કરે? જે પરીક્ષામાં પાસ થઈને ફોલો કરીને ગયો છે. તમને પીવાયક્યુ છે એ તમને ફોકસ કરાવશે કે અહીંયા આ મુદ્દો છે તારે કરવાનો છે, આ કરીને ના ગયો ને તો તું ફેલ થાશ, આ ચુકાઈ જશ. તો પાણી પેલાની પાળ જો કોઈ તમને બંધાવતા શીખવાડે તો એ પીવાયક્યુ શીખવાડે છે. હું વારે વારે લેક્ચરમાં એમ કહું આ મુદ્દો કામનો છે, અહીંયા તેવું પૂછાયેલું. મને ક્યારે ખબર છે? મને એટલા માટે ખબર છે કે મેં પીવાયક્યુ કર્યા છે. હું તમને એમ કહું કે ભાઈ આપણે જૈન ગ્રંથ કાલકાચાર્ય એ શું છે, તો હું એવું કહું કે આ શબ્દો છે ને માત્ર યાદ રાખો. તમને જો બતાવું, તમને ટોપિક બતાડું, કદાચ આની અંદર મેં સાહિત્ય વાળો ટોપિક લીધો હોય તો હું તમને બતાવું. જો અહીંયા ચાલો, સરસ મજાનો આ પ્રશ્ન છે, સરસ મજાનો પ્રશ્ન છે. જોવો, તમને પૂછે દેવાસનો પડો એ શું છે? અરે દોસ્ત ડિટેલ્સમાં, સાહિત્યને ડિટેલ્સમાં વાંચવા નથી જવું કે કયા ગ્રંથમાં કેટલી કથાઓ શું છે આ લખવા નથી જવું. આપણે આ વાંચવા મારે નથી જવું, મારે ટાઈમ નથી બગાડવો. મારે એ મહત્વનું છે કે આમાંથી કેવો પ્રશ્ન પૂછાય છે. દોસ્ત તમને એ ખ્યાલ નથી કે આમાંથી કેવો પ્રશ્ન પૂછાયેલો છે, એટલા માટે દોસ્ત તું મિસગાઈડ થશે. તને નથી ખબર કે મારે કઈ દિશા પકડવી, મારે કેમ વાંચવું. એ એટલા માટે છે કે તને ખબર નથી કે આ કન્ટેન્ટ છે એમાંથી કામનું શું છે. આ એક લેક્ચરને જો ફરીવાર જોઈ લીધો, ગેરંટી આપું છું એક પણ વિદ્યાર્થી છે ને કોઈને પ્રશ્ન પૂછતો બંધ થઈ જશે કે મારે કેમ વાંચવું, મારે શું વાંચવું. મેન પ્રશ્ન આ જ છે ને કે સાહેબ આમાંથી આઈએમપી હું, સાહેબ આમાંથી કેટલું કરવું. દોસ્ત આ વસ્તુ કોણ કહે છે? તો દોસ્ત એ પીવાયક્યુ કહે છે. મને ખબર છે કે અહીંયા પ્રશ્ન હું પૂછ્યો છે, દેવાસનો પડો એ શું છે. દોસ્ત આવા કન્ટેન્ટ હોય એમાંથી આવો જ પ્રશ્ન આવે, બરોબર? તમને આ પ્રશ્ન પૂછાયેલો છે, કલ્કાચાર્ય કથા એ શું છે? અહીંયા એ ડિટેલ્સમાં બીજું કાંઈ નથી પૂછ્યું, ખાલી એટલું જ યાદ રાખવાનું કે આ જૈન સાહિત્ય છે. અને આ વસ્તુનો ખ્યાલ ક્યારે આવે?
તમને પેટર્ન ક્યારે પકડાશે કે આમાંથી કયું કન્ટેન્ટ કામનું છે, આ કન્ટેન્ટમાંથી કેવા પ્રકારનો પીવાયક્યુ પૂછાયેલો છે અને હવે ભવિષ્યમાં કેવા પ્રકારનો પ્રશ્ન આવી શકે. દોસ્ત, તમારું માઇન્ડ પહેલેથી લઈ અને છેલ્લે સુધી પ્રિપેર ક્યારે થાય, તમારું માઇન્ડ એક્સરસાઇઝ ક્યારે કરે કે આ કન્ટેન્ટ છે એને 360 ડિગ્રી એંગલથી જે ફેકલ્ટી જોતી હોય એવી રીતના એક વિદ્યાર્થી ક્યારે જોઈ શકે ત્યારે તમે પીવાયક્યુ કર્યા હોય ને ત્યારે. અહીંયા રહેલો લાઈવમાં રહેલો દરેક વિદ્યાર્થી છે, એને મારા સ્વાર્થ નથી, દરેક વિદ્યાર્થી છે મજબૂત થવો જોઈએ. એ કોઈને પ્રશ્ન પૂછતો ન જોઈએ કે લબડતો ન જોઈએ, સાહેબ મને આ કયો ને, સાહેબ મારે તૈયારી કેમ કરવી, એમ નહીં દોસ્ત. કન્ટેન્ટ આવ્યું, મજબૂત તૈયારી આપણી ચાલુ હોય છે, કોઈને પ્રશ્ન પૂછવા ના જવો પડે. આપણે બીજાને પ્રશ્ન પૂછવા જઈશું કે મારે કેમ તૈયારી કરવી એમ. અરે આપણી પાસે આખો રોડમેપ છે દોસ્ત, આ જ માર્ગ છે, આની સિવાય બીજો કોઈ શોર્ટકટ માર્ગ નથી. તો આ પીવાયક્યુ છે ને દોસ્ત, એ તને રસ્તો, ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ યુપીએસસી જીપીએસસી આટલું બધું હાઈ લેવલ, અરે દોસ્ત પ્રશ્ન તો જો એની અંદર એકવાર જો કન્ટેન્ટ ક્લિયર કર્યું હોય ને તો દોસ્ત તને એ ખ્યાલ આવશે કે આમાંથી કદાચ પેપર ગમે એવું અઘરું આવે તો પ્રશ્ન કેવો આવી શકે. એ જે ખ્યાલ છે એ તમને પીવાયક્યુ આપશે. સમજાય છે મારો કહેવાનો મતલબ? કે કયા કન્ટેન્ટમાંથી તમારે શું આઉટપુટ લેવું છે એ તમને ખ્યાલ ક્યારે આવે કે આ કન્ટેન્ટમાંથી કેવો. હું તમને મેં સ્થળ ભણાવ્યા, વિદ્યાર્થીઓને સ્થળનો 1 કલાક 1.5 કલાકનો લેક્ચર લીધો સિંધુ ખીણની સભ્યતામાં. મેં એ જ વાત કરી છે કે અહીંયાથી સ્થળના નામ મહત્વના છે. તમે સ્થળની ડિટેલ્સ પાકી નહીં કરો અમુક સ્થળોની તો ચાલશે, પાકિસ્તાનના સ્થળોના ખાલી નામ યાદ રાખો. શું કામ? તમને દોસ્ત એમસીક્યુ એલિમિનેટ કરવામાં કામ લાગશે. આ હું એટલા માટે વારંવાર કહું છું કારણ કે દોસ્ત તમારું માઇન્ડ એકવાર આમ જો એકવાર આ તાર ખુલી ગયા, જેમ બુદ્ધ બેઠા હતા અને બાજુમાં જે મહિલાઓ નીકળીને મહિલાઓ જે ગીત ગાતી હતી, બરોબર, કે હે વીણા વાદક તું આ તારને ઢીલા ના છોડ, એ વાગશે નહીં, આ તારને તું ખેંચ નહીં, એ તૂટી જશે, બરોબર, અને વીણા વાગશે નહીં. અને એમ જે બુદ્ધને જે અંદરથી તત્વજ્ઞાન જાગ્યું કે નહીં, આ મધ્યમ માર્ગ, મારે અતિ પણ નથી દુઃખ સહન કરવાનું, મારે અતિ ઉલ્લાસ પણ નથી કરવાનો, અને જે મધ્યમ માર્ગ પકડાનો. એમ દોસ્ત આ લેક્ચર માંથી જો તમને આ પીવાયક્યુ, આ જે હું વસ્તુ જે કહું છું એ તમારા તાર જો મગજમાંથી ખુલી ગયા, દોસ્ત સમજો કે તમે કોઈને પ્રશ્ન નહીં પૂછો મારે કેમ તૈયાર, આ વિષયને મારે તૈયાર કેમ કરવો. અને આ વસ્તુ માત્ર અહીંયા માટે નહીં દોસ્ત, તમામ એક્ઝામ માટે, તમામ વિષયો માટે કામની છે. સમજાય છે? ઓકે, આ સમજાય છે? મારો કહેવાનો ઉદ્દેશ અહીંયાથી એક જ છે દોસ્ત, કે કન્ટેન્ટ છે એમાંથી તમારે પકડવાનું શું છે એ કોણ શીખવશે. તમારી આંગળી પકડીને તમને ચલાવતા કોઈ શીખવનાર હોય ને તો એ પીવાયક્યુ છે. એક ફેકલ્ટી તો ભણાવી જાણે દોસ્ત. હું તો મારાથી બનતો પ્રયત્ન કરું છું કે દરેક વિદ્યાર્થી છે ને હું ઘણું બધું આપું છું અને ઘણી બધી મહેનત સાથે. અહીંયા વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ હશે, બરોબર છે? તો અહીંયાથી એ મહત્વ. અને દોસ્ત છેલ્લે બધી વસ્તુ તમે જો કરી લ્યો, છેલ્લે આ બધી વસ્તુ છે એ તમે કરી લીધી, તો છેલ્લે દોસ્ત તમારે એક ટેસ્ટ આપવી જોઈએ. મોક ટેસ્ટ છે એ તમારે આપવી જોઈએ. મોક ટેસ્ટ છે એ ડિમોટિવેટ થવા માટે નથી આપવાની, યાદ રાખજો. એક્ઝામ સમયે જેટલા વિદ્યાર્થીઓ કોન્ટેક્ટમાં છે, તમામ વિદ્યાર્થીઓ છે એની સાથે હું વાત કરીશ, બરોબર? એની સાથે આ બધી વાતો છે આપણે કરતા રહેતા હોય છે. દરેક છે વ્યક્તિને જે કન્ફ્યુઝન થતા હોય એનું સોલ્યુશન છે આપણે લાવતા રહીશું. પણ આ છેલ્લું અંતિમ, અંત ભલા તો સબ ભલા, અંત ભલા તો સબ ભલા. તમે બધું કરી લીધું દોસ્ત, પરંતુ છેલ્લે તમે જો તમારું સ્વ મૂલ્યાંકન, તમે પીવાયક્યુ કરી લીધા, તમે વિડીયો જોઈ લીધા છે, તમે બુક બનાવી લીધી છે, તમે રિવિઝન કર્યું, પણ તમને ખબર નથી કે તમને ભૂલ ક્યાં થવાની છે. માનો કે 4 બોધ સંગીનીઓ છે, જૈન સાથે કન્ફ્યુઝ થઈ ગઈ તો, અને આ તો એક્ઝામમાં થયો તો એ ન્યા નો થાય એટલા માટે, આ તો એક્ઝામમાં ના થાય એના માટે દોસ્ત અગાઉ શું કરવાનું છે? ટેસ્ટ આપવાની છે. યાદ રાખો, ટેસ્ટમાં ડિમોટિવેટ નથી થવાનું. ઘરના બનાવેલા પ્રશ્નોને સોલ્વ ના કરવા, આવું હું મારું મંતવ્ય ખુદ માનું છું. પીવાયક્યુ ને સોલ્વ કરો, પીવાયક્યુ ને ટેસ્ટ આપો, જેનાથી તમારું માઇન્ડ છે ને ખબર પડશે કે મારી મિસ્ટેક છે અહીંયા થવાની છે, મારી ભૂલ છે અહીંયા થવાની છે. અને આ ક્યારે થાય દોસ્તો? તમને આ યાદ રાખજો, આ 4 પોઈન્ટ છે ને 4 પોઈન્ટ 25% છે. આ 4 પોઈન્ટ છે ને 25% છે. તો તમને એમ થાય સાહેબ હું સીધો આ 25% કરો દોસ્ત, આ 25% એટલે તમારું અહીંયા કામ છે પૂર્ણ થાય. અહીંયાથી કોઈ બી એક 25% ગયા એટલે સમજવાનું કે તમે 100% માંથી ગયા. આ 4 પોતાનું મહત્વ છે ધરાવે છે. અને દોસ્ત આ સિસ્ટમ મુજબ તમે જશો. તમે એમ કહો સાહેબ મને ઇતિહાસની એવી શોર્ટ નોટ આવી ગયો, એમાંથી જ પ્રશ્ન આવે નહીં દોસ્ત. શું કામ એને રિસ્ક લેવું? આખા જીવન સાથેનું રિસ્ક છે. આપણે મહેનત કરવા માટે આવ્યા છીએ, આપણે સંઘર્ષ કરવા માટે અહીંયા આવ્યા છીએ, તો દોસ્ત લડી લેવાનું છે અને આ જ પેટર્ન ની અંદર જવાનું છે.
શું થશે? વધીને શું થશે? 2 કલાક ઊંઘ ઓછી થશે જ ને? નહીં કરવાની. પણ આ જ વર્ષની અંદર પાસ થવું છે તો આટલું કરવાનું છે. આની અંદર એક પણ પ્રકારનું ખોટું મોટિવેશન નથી આપતો તમને. જે આપું છું દોસ્ત એ એટલા માટે આપું છું કારણ કે તમારે પરીક્ષા પાસ કરવી હોય તો અહીંયા આની અંદર એક પણ પ્રકારની ટિપ્સ મારા ઘરની નથી આપતો. આ એ જ છે, ચોખ્ખું જ છે કે ભાઈ આની અંદર આટલું તો કરવું પડે. આટલું કરો તો દોસ્ત 100% તમને સફળતા છે એમ મળે. સમજાય છે? અને છેલ્લે દોસ્ત શું આપવું પડે તો કે ટેસ્ટ, સ્વમૂલ્યાંકન. જે તમને આંગળી ચીંધશે કે અહીંયા નથી જવાનું, ત્યાં ખાડો છે ત્યાં પડવાનું નથી. એ તમને કોણ આપે તો કે તમને ટેસ્ટ આપે. ઇન શોર્ટ આ મુજબ દોસ્ત તમે જાઓ તો તમે તમામ જે કન્ટેન્ટ છે એને કવર કરી શકો. તમારો એક કોન્ફિડન્સ છે એ બિલ્ડઅપ થશે, તમારો કોન્ફિડન્સ વધશે અને તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ છે એ તમે મેળવી શકશો. ઇન શોર્ટ છેલ્લો સાર કે આપણે તૈયારી કરવાની છે દોસ્ત. તો છેલ્લા સારની અંદર તૈયારી કરવી તો એની અંદર આપણે કઈ રીતના જવાનું છે તો દોસ્તો યાદ રાખવાનું છે કે તૈયારીની અંદર એક જ વસ્તુ છે કે સૌથી પહેલા તો તમારી પાસે કોઈ પણ બેચ હોય તમે બુકમાંથી વાંચી શકો તો બુક વાંચો, તમે વિડીયો જુઓ તો તમને વધારે સમજાશે. આટલી વસ્તુઓ કરવાની છે. આ કર્યા પછી દોસ્ત તમે શું કરો તો કે આ કર્યા પછી દોસ્ત તમે એક તમારી સેલ્ફ નોટ બનાવો. કેવી દોસ્તો? સેલ્ફ નોટ બનાવવાની છે. ઓકે, આ બન્યા પછી દોસ્ત તમારે શું કરવાનું છે તો કે આ દોસ્ત કર્યા પછી તમારે પીવાયક્યુ કરવાના છે. પીવાયક્યુ તમને શું આપશે તો કે તમને એ ખ્યાલ આપશે કે મારે કેટલું કરવાનું છે. આ બધી વસ્તુ મેં ડિટેલ્સમાં સમજાવી અને દોસ્ત આખરે શું કરવાની છે તો કે ટેસ્ટ આપવાની છે. આ પેટર્નમાંથી દોસ્ત તમે ફોલો કરો તો હવે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ મારે શું વાંચવું એ મને ખબર નથી તો એની આખી કહાની મેં તમને કરી. એ ખ્યાલ ક્યાંથી આવશે? પીવાયક્યુ. બરોબર છે. શું વાંચવું એ ક્યારથી? આ પેટર્ન છે બરોબર. પેલા વાંચો, પછી નોટ બનાવી લો, તમને જે યાદ નથી રહેતું એને પછી પીવાયક્યુ કરો. આ પેટર્ન ફોલો કર્યા પછી ફરીવાર જવાનું છે અને ફરીવાર એકવાર પાછું રિપીટ કરવાનું છે. એટલે દોસ્ત તમારી જે નોટ બની હશે એટલે એ એકદમ સ્ટ્રોંગ બેઝ બની ગયો હશે. તમને કોઈ પણ પ્રકારનું કોઈ ચિંતા નહીં હોય. તમારો એક વિશ્વાસ આવી ગયો છે કે હું ઇતિહાસ, વારસો, ભૂગોળની આ રીતના મેં તૈયારી કરી છે. હવે મને કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. તમારે પરીક્ષામાં પાસ થવું છે એટલા માર્ક દોસ્ત આ પેટર્ન તમને આપી દેશે. પરીક્ષામાં પાસ થવા માટેના માર્ક તમને આ વસ્તુ છે એ આપી દેશે. કોઈ નવું કે સાહેબ હું આ નવું કરી લઉં, સાહેબ હું આટલું ડિટેલ્સમાં વાંચી લઉં, નહીં. બસ આટલી વસ્તુને ફોલો કરવાની છે અને તમામ વસ્તુ જો જે વિદ્યાર્થીઓ છે કે જેને તકલીફ પડતી હોય કે સાહેબ આ બધી વસ્તુ હું નથી કરી શકતો, તો મેં હજી કીધું કે આ બધી વસ્તુઓ છે દોસ્ત એના માટે આપણે સુદર્શન બેચની અંદર જે વિદ્યાર્થી છે એને એમ થાય કે મારે સુદર્શન બેચ લેવી છે તો છેલ્લા 2 દિવસ બાકી છે. આ તમામ વસ્તુને આ તમામ પેટર્ન સાથે ફોલો આપણે કરીએ છીએ અને આ જ મુજબ કન્ટેન્ટ છે દોસ્ત એ તમને આપણે પીરસીએ છીએ અને આ જ મુજબ આપણે તમને પીરસતા રહેવાના છે. બરોબર. ઇતિહાસ પૂરો થાય પછી કરંટ માટે આપણે વિચારીશું. ગયા બેચમાં પણ ઘણા બધા લોકો છે એ આવી ગયા છે. બરોબર છે. તો આ બધી વસ્તુઓ છે એ આપણે આ રીતના છે એ ફોલો કરવાના છે અને હજી છેલ્લા 2 દિવસ બાકી છે. તમારી આસપાસમાં તમારો કોઈ મિત્ર હોય એને એમ થાય કે સાહેબ મારે તૈયારી કરવી છે. તમારા કોઈ મિત્ર, સગા સંબંધી હોય એને એમ થાય કે સાહેબ એને હજી નથી ખબર કે તૈયારી કેમ કરવી. કોઈ નાનો ભાઈ હોય એને પહેલી જ વખત તૈયારી કરે છે અને નથી ખબર કે મારે તૈયારી કેમ કરવી. તો તમામ વસ્તુ છે આ સ્ટેપને ફોલો કરવા જોઈએ. આ સ્ટેપને ફોલો કરવાથી દોસ્ત તમે એક સાચા માર્ગે, સ્વામી સચ્ચિદાનંદ એક સરસ મજાની વાત કરે સ્વસ્થ માર્ગ, બુદ્ધ છે એ વાત કરે છે મધ્યમ માર્ગની, પણ સ્વામી સચ્ચિદાનંદે એક વાત કરી છે સ્વસ્થ માર્ગની. સ્વસ્થ માર્ગ એટલે શું? ભૂલ કરો સુધારો, ભૂલ કરો સુધારો. દોસ્ત આ જે પેટર્ન છે ને, આ જે પેટર્ન મેં તમને આપી એ શું છે? એ પેટર્ન એ જ છે કે વાંચો છો, નોટ બનાવો છો, પીવાયક્યુ કરો છો અને ટેસ્ટ આપો. એ શું છે? ભૂલ સુધરે છે અને તમે એમાંથી સુધારો કરો છો અને તમારું જે કન્ટેન્ટ છે એ મજબૂત બને છે. તો આ જે સ્વસ્થ માર્ગ છે એના ઉપર તમે ચાલશો તો દોસ્ત તમે તમારું જે સપનું છે એને તમે પામી શકશો. બરાબર. અને એના માટે અમે ક્યાં તમને મદદરૂપ થઈ શકીએ તો એના માટે સરસ મજાની 2 બેચ એકદમ નજીવી કિંમતની અંદર કન્ટેન્ટ છે દોસ્ત. એકદમ કિંમત ઓછી છે, કન્ટેન્ટ નહીં. અહીંયા રહેલો કોઈ પણ વ્યક્તિએ જેને બેચ લીધી હોય એને બિંદાસ પૂછી લેવાની છે. બિંદાસ ઇતિહાસની અંદર કન્ટેન્ટ છે કેવું છે ગમે ત્યાં પૂછી લેવાની છે. એમાં કશું જ નહીં ઘટે, કશું જ નહીં. ઓકે ઓકે ચાલો. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને ખ્યાલ આવી ગયો છે કે મારે આ રીતના આ પેટર્નથી છે એ મારે જવું જોઈએ. ચાલો, તમારા કોઈ પ્રશ્ન હોય તો મને બિંદાસ પૂછી શકો છો. તમારા કોઈ પ્રશ્ન હોય તો મને બિંદાસ પૂછી શકો છો. હવેનો સમય છે એ તમારો છે. યસ, થેન્ક યુ સંજયભાઈ. વખાણ કરી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો કારણ કે તમારા વખાણ છે એમને એક એનર્જી આવે, મને એનર્જી આવે. સીધી વાત, નો બકવાસ જેવી જ વાત આપણે કરવાની છે. કારણ કે એક મહેનત કરી હોય અને એક જે મહેનત હોય દોસ્ત એનું જ્યારે આપણને કોઈ પ્રશંસા કરે તો આપણે વધુ મહેનત કરવાની ઈચ્છા થાય.
યસ, ચાલો. તમારો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. સર ટેટ ટુ એસએસ માટે આ બુક ચાલે? દોડે. બધું કન્ટેન્ટ આવરી લીધું છે. પીવાયક્યુ ની ટેસ્ટ છે એ મુકાઈ જશે. આ તમને જાણવા મળ્યું બધાને ભાઈ? એક ફ્લો પકડાનો કે યસ મારે આ મુજબ તો જવાનું જ છે. બરોબર? મારે આ મુજબ તો જવાનું જ છે. બાકી હું તમને અહીંથી એવું ન કહ્યું તમે 2 કલાક આ જ વાંચવાનું એમ. અરે એ બધા ફતવા દોસ્ત. એવું નહીં કરવાનું. હું કહું એમ નહીં દોસ્ત તને મજા આવે એમ વાંચવાનું. સમજાય છે? તમને વેલા ઉઠીને મજા આવે તો વેલા ઉઠીને કોઈ એમ કે વેલા ઉઠીને વાંચો યાદશક્તિ. અરે પણ મને ઊંઘ આવે તો મારે કેમ ભેગું કરવું ભાઈ? મારે રાત ગોટો વળી જતી હોય. એટલે તને રાતે મજા આવે તું રાતે વાંચ. તને દિવસે મજા આવે દિવસે બરોબર? આવા સ્ટ્રેસ નહીં લેવાના. કે ઓલા આમ કીધું મારે આમ વાંચવું, ઓલા આમ કીધું મારે એવું વાંચવું, ઓલો આમ વાંચે. અરે એને મજા આવે એમ વાંચે, તને મજા આવે એમ તું વાંચ, પણ તારે કન્ટેન્ટ છે એ યાદ રાખવાનું. કેટલી કલાક વાંચે મહત્વનું નથી. તને કેટલું યાદ રહે એ મહત્વનું છે. જોબની સાથે તૈયારી થાય દોસ્ત, મેં કરેલી છે. પ્લાનિંગ બધું નહીં દોસ્ત. પ્લાનિંગ આપણે આપણી જાતે કરવાનું. એક્ઝામ મારે પાસ કરવાની હોય પ્લાનિંગ હું બનાવીશ. બસ મને એ ખ્યાલ છે કે મારે વાંચવું કેમ છે. ઓકે ભરતભાઈ, થેન્ક યુ. ચાલે ભાઈ. વીએસ સાહેબ ચાલે. ઓકે, થેન્ક યુ અક્ષુભાઈ. હું એવું કહું છું કે બુક્સ હોય તો સારું પડે. બુક્સ હોય તો તમે તમારી અંદર કન્ટેન્ટ છે ને તમારી રીતના લખી શકો, બનાવી શકો. ઓકે, થેન્ક યુ તુષારભાઈ. યસ. અરે રિતેશભાઈ, નિતેશભાઈ કોણ છે? કીધું તો ખરા આપણે કે સરસ મજાનું આપણે કન્ટેન્ટ આખું બેસ્ટ નોટ આપણે બનાવીને આપીએ છીએ. મુકેમ્બો છે, જુઈબેન છે, બરોબર છે. ઓકે, થેન્ક યુ. માલવિયા, માલવિયા જયુ. ઓકે ભરતભાઈ, થેન્ક યુ ભાઈ. તમે બી એવી રીતના ભણાવજો કે ભણાવો તો આવી જશે ભાઈ. જીગર રાવત, થેન્ક યુ ભાઈ. ઓકે, બીબી સ્ટાર, થેન્ક યુ. કન્ટેન્ટ આપણે તમામ લઈ લીધું છે યુપીએસસી લેવલનું. રંભા ગોહિલ, થેન્ક યુ. ઓકે. ખાખી બોય જવાબ નહીં આપતા શું સાહેબ? અરે બોલો ભાઈ. અરે જવાબ આપવા માટે દોસ્ત અહીંયા ઉભો છું. આ તમારા માટે જ છું અહીંયા. તમારા માટે જ છું. બોલો બોલો ખાખી બોય શું જવાબ જોઈએ છે? જૂની પીવાયક્યુ ચાલે? સુદર્શન દોસ્ત જો હું એમ કહું કે તમે 500 રૂપિયાની કોઈ બુક લ્યો, હું એમ કહું કે તમે બુક લઈ લો એની અંદર તમામ પીવાયક્યુ કરાવવાના. યુપીએસસી 2025 થી લઈ તમામ વસ્તુ આપણે કરાવવાના છે દોસ્ત. સુદર્શન હું એમ કહું છું એક જ છે વસ્તુ. તમે ખાલી એક એટલો નિચોડ આપ્યો છો, એટલી મહેનત કરી છે. તમે ડેમો જોયા હશે. જે લોકો જોડાના તમે ખાલી એને એકવાર પૂછો. હું એમ કહું છું કે જે વસ્તુ તમે કરવા જઈ રહ્યા છો તમામ વસ્તુ અમે તમને આપીએ છીએ. પીવાયક્યુ ની પીડીએફ તમને મળવાની છે. તો શું કામ કોઈ પીવાયક્યુ ના પૈસા વગાડવા જવા? યસ. બંધારણની બુકનું લોન્ચિંગ થઈ જશે. બધી બુકો જો મેં એમ કીધું કે કેવી બુક વાંચવી. આ એક આપણો પ્રશ્ન હતો. કેવી બુક વાંચવી? પીવાયક્યુ વાળી. આપણી જે તમામ બુક આવે છે દોસ્ત, આપણી તમામ બુકો આવવાની છે અને આ તમામ બુકો છે ને આ જ પેટર્ન થી ફોલો થાય એ માટે એવી બનાવી છે આપણે કે વિદ્યાર્થી છે ને કોઈ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. બરોબર? પીવાયક્યુ છે દરેક તમામ પીવાયક્યુ ખાલી જીપીએસસી યુપીએસસી ક્લાસ એમને તમામ પાછા હોય એટલા બધા પીવાયક્યુ જેનાથી એક પીવાયક્યુ રિપીટ થતો હોય તો એ તમને રિવિઝન કરાવડાવશે. આ સાથે આપણે બુકો છે બનાવેલી છે. થોડા પેજ કદાચ વધી જતા હોય તો વધવા દીધા છે. હું કામ? કારણ કે દોસ્ત તમારા ભવિષ્ય સાથે પેલું થાય કે ભાઈ થોડુંક કે બાકી રહી જાય એમ નહીં દોસ્ત. કદાચ 50 પેજ વધી જતા છે તો જવા દો. પણ કન્ટેન્ટ અને દોસ્ત જે પીવાયક્યુ છે એમાં કઈ ઘટવું જોઈએ નહીં. 100%.
ચાલો, તો આ વિડીયો છે એને એકવાર હજી જોઈ લેજો. તમારા વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય એના સુધી એકવાર પહોંચાડજો. આની અંદર જે મેં વાત કરી છે એ વાત છે એ સીધી બાત નો બકવાસ જેવી છે. કદાચ સમજવામાં હજી એકવાર જુઓ તો સમજાઈ જશે. અને હજી છેલ્લી વાર, છેલ્લા 2 દિવસ બાકી છે. કોઈ પણ વિદ્યાર્થીઓ છે અને હજી એમ થાય કે મારે સંપૂર્ણ તૈયારી કરવી, દોસ્ત કેવી સંપૂર્ણ તૈયારી? પીવાયક્યુ અલગ જગ્યાથી કરવા પડે, અલગ બુકમાંથી કરવા પડે, બરાબર? વિડીયો મારે પીડીએફ કન્ટેન્ટ અલગ જગ્યાથી કરવું પડે, એમ નહીં દોસ્ત. તમામ વસ્તુ એક જ જગ્યાએ તમને આપવાની છે. ટેસ્ટ આપવાની છે, પીવાયક્યુ આપવાના છે, વિડીયો લેક્ચર આપવાના છે. એટલે આ તમામ વસ્તુનું એક જ સમાધાન સુદર્શન, સુદર્શન અને સુદર્શન. બરોબર છે? આવી જશો ભાઈ, ખાખી બોય આવી જશો. યસ, થઈ જશે. લઈ લો ખાખી બોય, થઈ જશે. મેં કીધું એ પ્રમાણે મહેનત કરવાની છે. બરોબર? બુદ્ધ કહે છે એમ કે હું તમને માર્ગ બતાવી શકું, તો ચાલવું તો તમારે જ પડશે. મારાથી બનતી મહેનત હું કરું છું. અહીંયા જેટલી ફેકલ્ટીઓ છે બનતી મહેનત કરે છે તમને પીરસવા માટે કે ભાઈ તમને એવું કન્ટેન્ટ આપી શકાય. એવા એટલા પીવાયક્યુ તમે વિચાર કરો કે હું તમને સિંધુ ખીણના મેં 150 પીવાયક્યુ સોલ્વ કરાવ્યા છે. તમે 150 પીવાયક્યુ સોલ્વ જાતે કરવા બેસો તમારો સમય બગડે દોસ્ત. એ વસ્તુ એમ અહીંયા કરાવી દેવાના છે. ચાલશે ભાઈ સિદ્ધાર્થભાઈ ગોહિલભાઈ? બુક આવી જશે આ મહિનાની અંદર. તમામ બુકો છે એ આવી જશે. યસ, લેવી જોઈએ. બેચ લઈ લેવાય. ના કૈલાસ, મેં હજી હમણાં સમજાવ્યું કે યુપીએસસી એટલે કે એની અંદર આપણે કે યુપીએસસી લેવલ એટલે દોસ્ત એની અંદર જે કન્ટેન્ટ છે દોસ્ત એ આપણા માટે કામનું છે. બરાબર છે? કે એના માટે કોઈ અલગ સોર્સિસ કે અલગ વસ્તુઓ નથી આવતી હોતી. ઓકે, ચાલો બસ હવે બાકીની ચર્ચા છે આપણે આગળના લેક્ચરોમાં કરીશું. જ્યારે મળીશું ત્યારે મુલાકાત કરીશું ત્યારે. અને ફરી હવે જ્યારે આપણે મળીએ તો જે વિદ્યાર્થીઓ સુદર્શન બેચની અંદર છે એના ક્વેરી સોલ્વ માટે આપણે લાઈવ થતા રહીશું અને આપણે સોલ્યુશન છે કરતા રહીશું. સંપૂર્ણ મેન્ટરશિપ વિદ્યાર્થી સુદર્શન જીસીએમાં જે વિદ્યાર્થી ખાખીમાં જોડાઈ ગયો છે વિદ્યાર્થીને એક પણ પ્રકારની તકલીફ ના પડે દોસ્ત. સુદર્શનમાં જોડાઈ ગયો એટલે એવું સમજવાનું કે એના તમામ પ્રકારના કોર્સ આવી ગયા. એને કોઈ મેન્ટરશિપ લેવા જવી ના પડે. એને શું વાંચવું, કેમ વાંચવું, તમામ પ્રકારનું ગાઈડન્સ છે હું આપતો રહીશ. લાઈવ આપણે થતા રહીશું. હવે આપણે મળીશું તો આપણે સુદર્શન બેચની અંદર લાઈવમાં મળીશું. ઓકે, બાકી તમારા કઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે મળતા રહીશું. હવે ક્યાં મળીશું? સુદર્શન બેચની અંદર. અને બાકી સમયાંતરે આપણે યુટ્યુબની અંદર આવતા રહીશું. તમારા તમામ પ્રશ્નો છે, ઘણા વિદ્યાર્થીઓને કરંટના પ્રશ્નો હોય એનું સોલ્યુશન પણ ટૂંક જ સમયની અંદર હું લઈને આવી રહ્યો છું. તો મળીશું આપણે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમારે વિડીયો છે એ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. તમારા નાના ભાઈ બહેન હોય, સગા સંબંધી હોય, તૈયારી કરતા હોય તેના સુધી વિડીયો છે પહોંચાડજો. એને એક મેપ મળે, રોડ મેપ મળશે કે મારા તૈયારી છે એ મારે કઈ રીતના કરવી જોઈએ. તમને મજા આવી હોય તો કોમેન્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.